જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. બાળ સાહિત્ય બહુ જ જલ્દી જયભાઈ આવે એટલે આપણે શરૂ કરીએ. બરાબર, એટલે એવું આપણે નથી કરવું. એટલા માટે મેં નક્કી કરેલું કે ભાઈ આપણે એવું કરીએ કે ભાઈ પહેલાં બેસો, સાંભળો, પછી 20-25 મિનિટ થશે તો એક જગ્યાએ આપણે રિસેપ્શનના સ્ટેજ જેવું કરશું. એક બાજુથી આવે ને એક બાજુ જ જતા રહે, હું નીચે ઊભો રહીશ. ચિંતા ન કરતા, એ પગથિયાઓમાં નહીં તમને ચડાવવું, એક જ પગથિયું છે આટલું. સો પહેલાં તો તમારા બધાનો આભાર, કારણ કે આ જરા ઓફબીટ ટોપિક છે. રેગ્યુલર હું જીએલએફમાં જેવા ટોપિક લઉં એવો આ નથી. પણ અમે એક જીએલએફમાં વાત કરેલી, મારી પ્લેનેટ જેવી જે યુટ્યુબ ચેનલ છે એમાં વિડીયો પણ મૂક્યો છે, પરિકથાઓની પાંખે. હા, યસ, વિદિશા વોઝ ધેર એટ ધેટ ટાઈમ, મને યાદ છે. તો પરિકથાઓની વાત કરેલી, ફેરી ટેલ્સની, અને એમાં હેરી પોટરની પણ આપણે વાત કરેલી. એમાં આખી દુનિયાના અલગ અલગ સર્જકોની, વોલ્ટ ડિઝનીની પણ વાત કરેલી. અત્યારે તો ડિઝની 100 વર્ષ થઈ ગયા ડિઝની કંપનીને પણ. તમે ડેનમાર્કમાં જાઓ તો હાન્સ ક્રિશ્ચિયન એન્ડરસનના નામનો આખો એક પાર્ક છે. પણ તમે અમદાવાદની અંદર હજી લગી યશવંત મહેતાના નામનો, રમણલાલ સોનીના નામનો, હરીશ નાયકના નામનો, જીવરામ જોશીના નામનો એક ચોક પણ નહીં જુઓ. આ મને બહુ વિચિત્ર લાગે, કારણ કે દુનિયાએ પોતપોતાના બાળ સાહિત્યકારોને એટલા ટોચ ઉપર બેસાડીને રાખ્યા છે, બ્રાન્ડ બનાવીને રાખ્યા છે. આપણી પાસે એ જ લેવલના બાળ સાહિત્યકારો હોવા છતાં, આ તો ઠીક છે વહેલા પેદા થયા એટલે ઘર બધાને મળ્યા રહેવા માટે, ત્યારે આ મુશ્કેલી હતી નહીં જમીનોની, એટલે સારા વિસ્તારમાં સારા મકાનોમાં રહી શક્યા આપણા બાળ સાહિત્યકારો. એ તો સમયને કારણે બધા લાંબુ જીવે. તમે જોજો બાળકોનું કામ કરનારા લાંબુ બહુ જીવે. આ નિરીક્ષણ કરવા જેવું. જો હરીશ નાયકની હમણાં જ વિદાય થઈ આ વર્ષમાં, થોડાક સમય પહેલાં જ, તો હરીશ નાયક ઓલમોસ્ટ 97 વર્ષ. મારી સાથે ફોન ઉપર વાત પણ કરેલી એમણે. મેં એમને એક પુસ્તક વિશે થોડું લખેલું, વેકેશનના વાંચવા જેવા, એમણે આખી બધી વાતો કરેલી. રમણલાલ સોની 98 વર્ષ, 99માં વર્ષ ચાલુ હતું અને એમણે વિદાય લીધી. એવું સરસ કામ એમના, અમારી સુનિલભાઈ આડેસરા કદાચ બેઠા હશે, મને મળેલા, એમણે ફોટા પાડેલા એ ફંક્શનના. પોતાના જ હાથે પોતાના સ્મારકનું ઉદ્ઘાટન એમણે મોડાસા ગામમાં કર્યું. એમના વતને એટલા પોખ્યા એમને મોડાસાએ કે દાદા હજી જીવે છે અને બહાર નીકળી શકે એવી તબિયતમાં છે, તો આપણે એમનું એક નાનકડું સ્ટેચ્યુ બનાવીએ. એમના એક સ્મારક, ભલે બહુ મહાન સ્મારક તો નથી બન્યું ઇન્ટરનેશનલ લેવલના જેવો હોય એવું, એક રૂમ જેવું સ્મારક છે, પણ ખુદ રમણલાલ સોનીના હાથે ઉદ્ઘાટન કરાવ્યું ખરું. જો આ વતનના ગામવાળા કરી શક્યા કે આપણા વતનના છે, આપણા, અને મૂળ તો એવું હતું કે મોડાસાના સૌથી પહેલા ધારાસભ્ય હતા. પહેલી જ સરકાર જે આપણી બની, સંસદ જે બની 1952માં, એટલે થોડું એ પણ હોય કે ગામના પહેલા ધારાસભ્ય તરીકે આપણે એમનું સન્માન કરીએ. પછી તો સોની દાદાને રાજકારણ બિલકુલ ફાવ્યું નહીં, એટલે નીકળી ગયા. આપણો પોઈન્ટ જુદો હતો. બધાને લાંબુ જીવવાની ફોર્મ્યુલા જોઈએ છે. લાંબુ કેમ જીવવું એના માટે જાતના પ્રયોગો લોકો અખતરા કરીને કરે છે. જે લોકો આપણને દેખાવે એકદમ ફિટ લાગતા હોય એવા સ્પોર્ટ્સ પર્સન, ક્રિકેટરો, એક્ટરો, મોડલ્સ બધા અચાનક જતા રહે છે. આપણે હમણાં જ એવા સમાચારો બહુ જોયા. જ્યારે આ બધા બાળ સાહિત્યકારો એવા 6 પેક બોડી ધરાવતા નહોતા. એમના સમયમાં એટલું બધું આજે મળે છે, એટલું બધું આરોગ્યપ્રદ ખાવાનું કદાચ હતું પણ નહીં, એવા ઓપ્શન જ નહોતા એમની પાસે. આમ છતાં તમે જુઓ, જીવરામ જોશી પણ ઓલમોસ્ટ 99 સુધી જીવ્યા. તમે વિચાર કરો, 99 વર્ષ. હરિપ્રસાદ વ્યાસ પણ ખાસ્સું 80ની આસપાસ પહોંચ્યા. એ અમેરિકા જતા રહેલા છેલ્લા સમયમાં, સાન હોઝે નામના વિસ્તારમાં હતા. અમેરિકાનો બે એરિયા કહેવાય, જે આપણા ગુજરાતીઓ કૃષ્ણભાઈ બહુ છે અને બહુ બધા કવિઓને સાહિત્યકારોને બોલાવ્યા કરે છે. આમ પ્રીમિયમ એરિયા ગણાય. બધી મોટી કંપનીઓ જે છે, દુનિયા આખીના સોશિયલ નેટવર્ક સંભાળતી એના હેડક્વાર્ટર્સ છે ત્યાં. તો હરિપ્રસાદ વ્યાસ, બકોર પટેલવાળા, એ પણ ખાસ્સું, એટલે કંઈ ઓછી વયમાં એમના સમયની પ્રમાણમાં તો ખાસ્સું 80, એટલે બહુ સારી વય કહેવાય. આ વિચાર કરવા જેવી વાત છે. સારા બાળ સાહિત્યકારો લાંબુ જીવે છે. કદાચ એમની અંદરનો બાળક જે છે ને એમને લાંબુ જીવાડે છે. એમણે જે પોતાની અંદર બાળક જીવતો રાખ્યો છે ને, એને કારણે લાંબુ જીવી શકે છે. મારી જે મુશ્કેલી છે ને, હું તમારી સાથે જે આ વિષયમાં શેર કરવાનો છું, એ કેમ લાંબુ જીવવું એની વાત નથી કરવાનો. આટલું લાંબુ જીવ્યા પછી પણ આપણે એને કેમ ભૂલી ગયા એની વાત કરવાનો છું. એટલે શીર્ષકમાં મેં બાળ સાહિત્ય સાથે કહા ગયે વો લોગ એટલું જોડેલું છે. અલબત્ત આમાં એક મારી મર્યાદા તમને કહું, આમાં મારું મનગમતું બાળ સાહિત્ય આવશે, કારણ કે હવે હું બાળક હતો એ સમયે જે સૃષ્ટિ હતી એ મેં જોયેલી છે. એ પહેલાંનું પણ બાળ સાહિત્ય હતું.
મારા પપ્પા બાળક હતા કે અહીં એવા વડીલો બેઠા છે એ બાળક હશે ત્યારનું પણ હશે. એ યુગ તો મેં જોયો પણ નથી. હા, એટલું ખરું કે મારા પપ્પાનો વાંચન શોખ હતો એટલે મેં એ યુગના થોડાક પુસ્તકો વાંચવા જરૂર મળ્યા છે. પણ ત્યારે મોબાઈલ હતો નહીં, આ ડિવાઇસ હતું નહીં. આ ડિવાઇસ નકામું નથી. હું તમને આમાંથી કેટલીક વસ્તુઓ વાંચીને સંભળાવીશ. પહેલાં મારે આમ કાગળોની થપ્પી લઈને આવવું પડે કે જીવરામ જોશીએ લખ્યું હતું એ કોટ સંભળાવું, રમણલાલ સોનીની આ વાર્તા સંભળાવું, આ કવિતા કૃષ્ણભાઈની સંભળાવું. આ બધું જ ભેગું લઈને આવ્યો છું, પણ આટલામાં જ લઈને આવ્યો છું. તો મોબાઈલ કંઈ બાળ સાહિત્યનો વિરોધી નથી. માણસો બાળ સાહિત્યના વિરોધી હોય છે. ગુજરાતીમાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે બાળ સાહિત્યને બાળક માટેનું સાહિત્ય તો ગણવામાં આવે છે, પણ એના સર્જકની બાળક જ ગણવામાં આવે છે. બધા મોટા મોટા મૂર્ધન્ય લોકો એવું માને છે કે બાળ સાહિત્યના સર્જકો તો નાના બાળકો જેવા કહેવાય એમ. એને ક્યારેક એકાદ બે પીપરમેન્ટ અપાય, બરાબર, રાજી રહે. બાકી મંચ ઉપર થોડા ધમાલ કરવા બેસાડાય એમ. એટલે આપણે ત્યાં આવા જ્ઞાન સત્રો થતા નથી. તમે ગૂગલ કરો, રમણલાલ સોની, જીવરામ જોશી, હરીશ નાયક, યશવંત મહેતા, રજની વ્યાસ, એ પણ અમદાવાદમાં. રજનીભાઈએ તો વાર્તાઓ લખી ઓછી, પણ વાર્તાઓના ચિત્રો બહુ સરસ બનાવ્યા. અફલાતૂન ચિત્રો બનાવ્યા. રંગબેરંગી આખો સંસાર જે સમયે આ મોબાઈલમાં ડાઉનલોડ થતો નહોતો ત્યારે અમારી કલ્પનાના સપનાના રંગોમાં રજનીભાઈએ રંગો પૂર્યા. એવા એક ચંદ્ર ત્રિવેદી હતા. એ શેખર નામની એક ડિટેક્ટિવ સિરીઝ પણ ચિત્ર વાર્તાના સ્વરૂપે લખતા. ચંદ્રભાઈ પણ પોતે પાછા ચિત્રકાર, પોતાની વાર્તાઓ લખે ને ભેગા ગ્રાફિક્સને ચિત્રો પોતે જ દોરે. બરાબર, આવા ઘણા લોકો આપણી વચ્ચે થયા. હવે તમે ગૂગલ કરજો, અહીં બેઠા બેઠા કરવાની છૂટ. ચાલુ પ્રવચને પણ મોબાઈલ હાથમાં લઈને ગૂગલ કરવાની છૂટ. તમે ગૂગલ કરો, આમાંથી કેટલાની વાર્તા તમને સેમ્પલ રૂપે વાંચવા મળે છે. સેમ્પલ રૂપે તમે કોકને એમ કહી શકો કે જો છકો મોકોની વાર્તા આવી હતી, અડુક્યો દડુક્યોની વાર્તા આવી હતી. હું એમ નથી કહેતો આખી ચોપડી મૂકી જોઈ, તો પાયરસી થઈ. પણ તમે આજે તરત જ તમે લોગિન થાવ અને તમે એમ કહો કે ભાઈ હેરી પોટર, હવે એ તો કોપીરાઇટ એક્ટ નીચે સુરક્ષિત છે, પણ તમને છતાંય હેરી પોટર શું છે, કોણ છે, કેવો છે, એણે શું શું કર્યું છે, એ કેવા પોશાક પહેરે છે, એ કેવું બોલે છે, એ કેવું વિચારે છે, આની ઢગલાબંધ પ્લેટફોર્મ્સ મળશે. હવે હું કંઈ હેરી પોટરનો વિરોધી નથી, ઉલટાનું આપણે એમાંથી તો શીખવાનું છે. બ્રિટિશરોએ આપણા સમય ઉપર આટલું રાજ કર્યું, એમાંથી આપણે અમિતાભ બચ્ચનની ભાષામાં સોરી ને એક્સક્યુઝ મી ને પ્લીઝ ને એવું કહેતા શીખી ગયા. પણ એ ન શીખ્યા કે બાળ સાહિત્યકારોને કેટલા મોટા કરવા. બ્રિટિશ કલ્ચરની આ સ્પેશિયાલિટી એટલે કહું છું કે અત્યારે જે રાજ કરે છે ને જે બાળ સાહિત્ય દુનિયા ઉપર, એ ક્લાસિક ચિલ્ડ્રન્સ લિટરેચર તમામ બ્રિટિશ ઓથર્સનું છે. બે ચાર જ અપવાદ કંઈક ફ્રાન્સમાંથી, જર્મનીમાંથી એવી રીતે છે. રાવલ્ડ ડાલ, J.R.R. ટોલ્કિન, J.K. રોલિંગ, બરાબર, C.S. લુઈસ, ક્રોનિકલ્સ ઓફ નાર્નિયા, લોર્ડ ઓફ ધ રિંગ્સ, હેરી પોટર. રાવલ્ડ ડાલની તો અનેક કથાઓ છે. હજી વોંકા, હજી હમણાં જ 15-20 દિવસ પહેલાં હજી અમદાવાદમાં અમુક શો તો ચાલે છે વોંકાના, એ પણ રાવલ્ડ ડાલની વાર્તા છે. બધા બ્રિટિશ ઓથર્સ છે. અને આ સિવાય બીજા જે છે એ તો જુદા, એક બબે. પીટર રેબિટ નામનું કેરેક્ટર છે, એ પણ બ્રિટિશ ઓથરોએ સર્જેલું છે. એનિમેશનમાં જે તમે ક્લાસિકલ લિટરેચર જુઓ છો એ ઘણું બધું બ્રિટનમાંથી આવેલું. અને સાગા, ખાલી છૂટી છૂટી બે વાર્તા નહીં, આમ એક ભાગ, લોર્ડ ઓફ ધ રિંગ્સ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4, પાર્ટ હોબિટ, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, લાંબા પણ મહાભારત ને રામાયણની જેમ પથરાયેલો સાગા, એપિક જેને અંગ્રેજીમાં કહેવાય. હવે આપણે તો બાળ સાહિત્યકારો બિચારા 10 વાર્તા લખીને માંડ ગુજરાન ચલાવતા હોય એવી હાલત છે. હરીશ નાયકને તો હરીશભાઈએ પોતે મને કહેલું, આ ફોનમાં એમણે ખુદ કહેલું છે કે એ સ્કૂલવાળા એમને બોલાવ્યા વાર્તા કહેવા માટે, અને એમ કીધું કે ભાઈ અમે તમને યોગ્ય પુરસ્કાર આપશું. અને યોગ્ય પુરસ્કાર પછી એમ કીધું કે ભાઈ છોકરાઓને તમે વાર્તા કહો, એમાં અમારી પાસે બીજું શું બજેટ હોય. અને હરીશભાઈ એમ કીધું હતું કે મારી દીકરીને મેં સ્પોર્ટ્સ શૂઝ લેવાનું પ્રોમિસ કર્યું હતું. મને એમ હતું કે હું 2 કલાક વાર્તા કહીશ તો મને પુરસ્કાર મળવાનો છે. પછી સ્પોર્ટ્સ શૂઝ તો મેં જેમ તેમ કરીને લઈ આવી દીધા, પણ મેં એ પછી વચન આપવાનું ઘરે બાળકોને છોડી દીધું કે કોઈ પુરસ્કાર આપશે એમાંથી હું વસ્તુ લઈ આવી દઈશ. આ વાસ્તવિકતા છે આપણા બાળ સાહિત્યકારોની. હું એક પ્રસંગ, મેં કીધું ને મોબાઈલમાં હું થોડુંક તમારા માટે લઈ આવ્યો છું, એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ, એટલે મારા શબ્દો એમાં ઉમેરાઈ ન જાય. જીવરામ જોશીનો એક સરસ મજાનો પ્રસંગ છે, આપણને આનંદ થાય એવો પ્રસંગ છે. અને આવો જવાબ મારી મોઢે જુદા શબ્દોમાં રમણલાલ સોનીએ આપેલો. જીવરામ જોશીએ લખ્યું છે રંગલાની દિવાળી નામના પુસ્તકની પ્રસ્તાવનામાં. તમને હું સાઇટેશન સહિત આપું છું,
ક્યાં લખ્યું છે? 1981ની સાલ હું ગાંધીનગર ગયો હતો શિક્ષણ પ્રધાનશ્રીને મળવા. ત્યાં મથુરાદાસ મહેતા આવ્યા, મુંબઈના મોટા ધનવાન. મિયા ફુસ્કીના લેખક તરીકે મારી ઓળખાણ થતાં ખૂબ રાજી થયા. મથુરાદાસ મહેતાએ જૈફ ઉંમરે મારા ચપ્પલ જોયા, ખાદીનું ધોતિયું અને સાદો જબ્બો જોયો. પછી કહ્યું, તમારા જેવો બાળ સાહિત્યનો કોઈ લેખક ઇંગ્લેન્ડ કે અમેરિકામાં જન્મ્યો હોત તો પોતાના વિમાનમાં ઉડતો હોત. મેં હસીને કહ્યું, મારા માટે, મારા લખાણ માટે આવા મીઠા બોલ સાંભળું છું ત્યારે મને એમ જ લાગે છે કે હું આનંદના વિમાનમાં ઉડું છું. મથુરાદાસ કહે, ચાલો અમેરિકા, અહીં તમારી કિંમત નહીં થાય. મેં કહ્યું, ગુજરાત જ મારું અમેરિકા છે. આજ સુધી મીઠા બોલ સિવાય કોઈ ધનવાન ગુજરાતીએ મને એક કાણો પૈસોય ભેટ આપ્યો નથી, પણ મારા વાચક બાળમિત્રોએ મને સાચા પ્રેમની ભેટ આપી છે. મારે મને જ લાખો રૂપિયા છે. એટલે મેં આ શીર્ષકમાં ઉમેર્યું, કહાં ગયે વો લોગ. તમને કંઈક મળે તો તમે ચોટી જ પડો એ વાત ઉપર કે ભાઈ આ તો ચાલે છે, ઇન થિંગ છે, ટ્રેન્ડ છે, હેશટેગ છે, આમાં તો કંઈક કામ કરવું જોઈએ. પણ જે માણસ, જેને એક કુદરતી રીતે એક માણસ એમ કહે છે કે ચાલો હું તમને ફોરેન લઈ જાઉં, તમારી ત્યાં કદર થશે, તમે ત્યાં રહ્યો, અને ત્યાં એમ કે ભાઈ અહીં બધા આ છોકરાઓ પ્રેમ કરે છે, બાળકો રાજી થાય છે, એ મારા લાખો રૂપિયા છે. એ માણસોએ એમણે અનુવાદો ઓછા કર્યા છે. જીવરામ જોશીએ એમણે સર્જન કર્યું છે પોતાના પાત્રો. એમને કોઈક એક પ્રોજેક્ટ આપેલો કે તમે ટાર્ઝનનો અનુવાદ કરો, અને ટાર્ઝનના સરસ ગુજરાતી અનુવાદ થયા પણ છે. શાંતિના શાહ સત્યમ નામના એક લેખક હતા, અને એમણે ટાર્ઝનના સરસ મજાના અનુવાદો કરેલા. શાંતિના શાહ સત્યમે ટાર્ઝનની એડગર રાઇસ બરોની જે કૃતિઓ હતી અંગ્રેજીની, એની વર્ડ ટુ વર્ડ ગુજરાતીમાં ઉતારેલી. એટલે એવું નથી કે ગુજરાત ટાર્ઝનથી વંચિત રહી ગયું છે. ગુજરાત પાસે હરીશ નાયકે હર્ક્યુલિસનો અનુવાદ કરીને આપ્યો છે. વિઝાર્ડ ઓફ ઓઝનો અનુવાદ ઓઝસ્તાનનો ઉલ્લુ એમ કરીને રમણલાલ સોનીએ આપ્યો છે. ઓકે, એટલે આપણી પાસે ખૂબ ખજાનો મોટો છે. પણ જીવરામ જોશીએ એમ કીધું કે ટાર્ઝનનું શું કામ બનાવું? હું ટાર્ઝન જેવું પાત્ર ન બનાવું, અને ટાર્ઝનની કોપી નહીં કરું કે આફ્રિકાના જંગલમાં હોય ને એ કોઈ વાનર બાળ તરીકે જ ઉછરો હોય, પણ હું એવું પાત્ર જરૂર બનાવીશ કે જે બહુ જ ઇન્ટરેસ્ટિંગલી વાચકો સાથે કનેક્ટ થાય. ને એમણે છેલ છબોની એક જોડી બનાવી, જેમાં છબો બહુ બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, ને છેલ છે એ યોગી છે. શક્તિમાનની પહેલાંનું વર્ઝન છે. શક્તિમાન તો ત્યારે કલ્પનામાં જ નહોતો, મુકેશ ખન્નાનો જન્મ પણ નહીં છે હોય. એ વખતે એણે છેલ શક્તિશાળી, પાવરફુલ એકદમ, અને એમાં બધી યોગ શક્તિઓની એવી વાત થોડી ઉમેરી, અને આપણો ટાર્ઝન એમ કે ટાર્ઝન તો ખાલી શરીરથી શક્તિશાળી છે, એટલે મેં બે ભાઈઓ બનાવ્યા કે એક છબો જે બુદ્ધિશાળી હોય અને એક છેલ જે શક્તિશાળી હોય. તો આવું એણે અડુક્યો દડુક્યો બનાવ્યું. નામય જુઓ તમે, અડુક્યો દડુક્યો. તમે અત્યારે ગૂગલ કરો, એ બેઠા બેઠા અડુક્યો દડુક્યો ગુજરાતીમાં ટાઈપ કરીને, એટલે તમને અડુક્યો દડુક્યો ગરબા રાસ અમદાવાદમાં ક્યાં થાય છે એ બધા લિસ્ટ આવશે આખું લાંબુ. અમદાવાદમાં આટલી જગ્યાએ અડુક્યો દડુક્યો રાસ થાય છે. કોઈ કે રાસનું નામ આપ્યું છે અડુક્યો દડુક્યો, ખબર નહીં, બાળકો માટેનો કદાચ રાસ ગરબા કરતા હશે. પણ ગૂગલમાં અડુક્યો દડુક્યો એ આવે છે. આ જીવરામ જોશીવાળા તરત નથી પકડાતા. નામે કેવા સરસ હતા. ભલે આજના બાળકોને કદાચ ન ગળે ઉતરે, કારણ કે એમણે એ ભાષા નથી સાંભળી, પણ જે અમારા જેવા મોટા થયા એ તો આ ભાષાને ધાવીને મોટા થયા. હું ધાવીને શબ્દ કહું છું, વાંચીને નહીં, ધાવીને મોટા થયા. તો એમણે ચોટી ચતુર અને મુંડા ચતુર. હવે જો કોન્સેપ્ટ તો લોરેલ એન્ડ હાર્ડી કે એક બે મિત્રોમાંથી એકદમ ઊંચો હોય ને બીજો એકદમ જાડો, નીચો પણ જાડો હોય, ફેટી હોય. હવે આ લોરેલ એન્ડ હાર્ડીના કોન્સેપ્ટમાંથી આપણે ત્યાં બે બાળ સાહિત્યના પાત્રો આવ્યા, બે અલગ અલગ લેખકોના, સોટી અને પોઠી. ધનંજય ર શાહ એ વખતે બધા આવું લખતા, આગળ આર ન લખે, ર લખે. ધનંજય, મેં કીધું શાંતિ ના શાહ, આ ધનંજય ર શાહ. એમણે સોટી અને પોઠી નામના બે કેરેક્ટર બનાવ્યા અને એમના સાહસોની વાત કરી. રમણલાલ સોનીએ સાવ જુદું કર્યું. સોરી, જીવરામ જોશીએ છકો અને મકો બનાવ્યા. છકો ઊંચો અને એની માથે એટલા વાળ એટલા બધા કે આમ ચોટલાની જેમ આમ શંકુ આકારની અંદર બધું આમ સર્ક્યુલર રૂટમાં બાંધ્યા હોય. ચાતુરીની વાતો હતી, ઇન્ટેલિજન્સની કસોટી કરે અને તમારામાં નવા નવા કોયડાઓ આપે એવી વાતો.
તો આ છકામકાની વાર્તામાં હતું ને મને તો એમાં બહુ ગમે. એક બહુ સરસ એમાં ડાયલોગ હતો. કંઈક મોટી સમસ્યા આવે, રાજા એમ કહે કે તમારે ઉકેલવાની છે, એટલે બે જણા મૂંઝાય, એમ કે રાત આપણા બાપની, રાત આપણા બાપની. એમ કે આ તો બધું દિવસે છે ને, હવે રાત્રે શું કરવાનું? તો કે રાત આપણા બાપની, રાત્રે ભાગી જવાનું. સવારે આપણે ઉઠીને કોઈક મળે તો પૂછે ને કે આ સવાલ, એમ પ્રોફાઇલ ડીએક્ટિવેટ કરવાનો રાતના, બીજે દિવસે કહી દેવાનું કુછ કાલ જવાબ આપું છું, કાલ જવાબ આપું છું, રાત્રે પ્રોફાઇલ જ કાઢી નાખવાનો. તો આ રાત આપણા બાપની વાળું હજી મને યાદ રહી ગયું છે છકામકાનું. હા, તમે વાંચશો વાર્તાઓ તો તમને સરસ મળશે એમાં કે એ ખરેખર ભાગે, એમાંથી જ એને કંઈક ઓબ્ઝર્વેશન કરે, નિરીક્ષણ શક્તિ, એમાં કંઈક નવું એને મળે અને એમ થાય કે ઓહ, આપણે જે પ્રશ્ન પૂછાણોનો જવાબ તો આમાં છુપાયેલો છે. એટલે છેક સુધી ક્યાંય ભાગ્યા તો નહીં જ, પણ રાત આપણા બાપની કરીને એ જે અલગ અલગ જર્ની કરતા ગયા એની વાર્તાઓ લખાઈ. એવી રીતે જીવરામ જોશીએ માનસેન સાહસી લખેલું. આફ્રિકામાં માનસેન નામનો એક યુવક છે, સાહસિક, એ વહાણ ભરીને જાય છે અને ત્યાં એક ગોરિલ્લાઓ, નરવાનર ને એવા બધા પાત્રો પણ બનાવેલા. એક ખેતસી શેઠ કરીને ત્યાં કામ કરે છે અને એ ખેતસી શેઠ છે એ બધાને ગુલામ બનાવે છે અને માનસેન એની સામે લડે છે 5 ભાગમાં, પાર્ટ 1, 2, 3, 4, 5. મેં ચંદ્રયાન આપણું ગયું ને આપણે બધાને બહુ આનંદની હરખની ક્ષણ મળી એમાં, ત્યારે આર્ટિકલ લખેલો એની શરૂઆત જીવરામ જોશીની ચાંદાની સફર પુસ્તકમાંથી કરેલી. 50sમાં એમણે, જ્યારે ઈસરો પણ હજી આપણી પાસે નહોતું, ત્યારે 50sમાં એમણે એ વાર્તા લખેલી કે એક દાદા અને એક નાનકડો છોકરો એ ચંદ્રયાનમાં બેસીને ચાંદા ઉપર જાય છે. અલબત્ત એમાં આજના એંગલથી તમે જુઓ તો કે ચંદ્રમાં તો વાતાવરણ નથી, માણસો નથી, પણ એ બધું તો આપણને પછી ખબર પડી. બાકી તો અંગ્રેજીમાં એવી વાર્તાઓ લખાતી હતી કે જેમાં મંગળના ગ્રહમાં માણસ ટાર્ઝન ગયો હોય, આખો મંગળના ગ્રહમાં. શુક્રના ગ્રહની અંદર માણસ જઈને શુક્રમાંથી કોઈ લગ્ન કરીને લઈ આવ્યો હોય, શુક્રની સ્ત્રીને, મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ. તો એવી લિટરલી એવી વાર્તા લખાયેલી છે કે જેમાં શુક્રની અંદર જઈને પરાક્રમ કર્યું હોય. એટલે આવું બધું વિશ્વમાં થતું, પણ આપણે આનંદ એ થાય કે ગુજરાતમાં થતું, આપણા પપ્પાઓની ને આપણા દાદાઓની પેઢી માટે થતું. આ જીવરામ જોશી આવું સરસ કામ કર્યું. તમે બધા અલીબાબા 40 ચોરની વાર્તા સાંભળી હશે. એ તો અરેબિયન નાઇટ્સની વાર્તા છે, બહુ જૂની છે અને અનેક વખત અનેક ભાષામાં અનેક રીતે કહેવાયેલી છે. પણ તમને એ ખબર છે કે ગુજરાતીમાં અલીબાબા ગુમ નામની સિક્વલ એની લખી હતી જીવરામ જોશીએ. કે અલીબાબા 40 ચોર તો જાણીતી બ્રાન્ડ થઈ ગઈ કે 40 ચોર જે ઓલા હતા એ 40 ચોરમાંથી બધાના છોકરાઓ ભેગા થઈને 34 ચોરની ટોળી બનાવી કે ઓલો અલીબાબા છે એને આપણા બધાના બાપાને મારી નાખ્યા, એટલે આપણે અલીબાબા સામે બદલો લેવાનો છે. અને અલીબાબાનો દીકરો થઈ ગયો ત્યાં લગીમાં અલીદાદ, કારણ કે અલીબાબાની મરજીના તો બહુ મોટા થઈ ગયા હોય ઉંમરમાં, અને 34 ચોરની સામે પછી અલીદાદ કેવી રીતે તરકીબો લડાવે છે. વિચાર કરો, જીવરામ જોશી એક સમયે બનારસની અંદર જઈને સંસ્કૃત શીખેલા બ્રાહ્મણ, ભારતની આઝાદીની લડત માટે જેલમાં ગયેલા, એ બેઠા બેઠા અરેબિયન નાઇટ્સની સિક્વલ લખે ગુજરાતીમાં. આ સર્જકો છે, આવા ગુજરાતીઓ છે આપણી પાસે. આવા પૂર્વસૂરીઓના ખભા ઉપર આપણે બેઠા છીએ ને એટલે આપણી ઊંચાઈ થોડીક મોટી લાગે છે દુનિયાને. આવા લેખકો આપણી પાસે હતા અને એટલે મેં આ શીર્ષકમાં લખ્યું છે કહા ગયે વો લોગ. તમે વિચારો કેવા કેવા લોકો. મેં રજનીભાઈનું તમને કીધું 2 બાળ સામયિકો આવતા, એક રમકડું અને બીજું બુલબુલ. એ બુલબુલ પછી ચંપક ને ચાંદામામા તો બીજી ભાષામાંથી, હિન્દી અંગ્રેજીમાંથી અનુવાદ થઈને આવતા. કરુણતા તો એ કહેવાય વિપુલભાઈ, તમને પત્રકાર જીવ તરીકે અફસોસ થાય, ચાંદામામાના સ્થાપક બી નાગી રેડ્ડી ગુજરી ગયા, એના છોકરાઓને એમાં રસ નહોતો. એમણે ચાંદામામાના પહેલા અંકથી શરૂ કરીને તમામ અંક પસ્તીમાં આપી દીધા મકાન ખાલી કરવા માટે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ફોટોગ્રાફરે એનો ફોટો છાપ્યો. એ પાછા એવા આપણે જો એક્સિડન્ટના વિડીયો ઉતારતા હોય એવા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ધારે તો આખું એક મકાન બનાવી શકે એમ છે ચાંદામામા સાચવવા માટે. એમણે ફોટો છાપ્યો એટલે મારા જેવાને તમારા જેવાને ખબર પડી કે જો ચાંદામામાના પહેલા અંકથી માંડીને છેલ્લા અંક સુધીના તમામ અંકો છે એ આ ડોકયાર્ડમાં, બોક્સમાં પેક થઈને પસ્તીમાં આવ્યા છે. આમાં કદાચ કોઈક ભજીયા ખાશે, આમાં કદાચ કોઈક ખારીસિંગ ખાશે. હવે ચાંદામામામાં વાર્તા તો જવા દો, ચિત્રો બહુ સરસ આવતા, અફલાતુન ગ્રાફિકવાળા ચિત્રો આવતા. સાઉથ સાથેનું આપણું પહેલું ગુજરાતી કનેક્શન આ હતું. પુષ્પાન, KGF તો પછી આવ્યા, બાહુબલી તો પછી આવ્યું. કાંજીવરમની સાડી જે આપણે કેલેન્ડરમાં જોઈએ છીએ
એવી કોરવાળી સાડી, એમાં એક વિક્રમ વેતાલની આધુનિક વાર્તાઓ આવતી, જેમાં વેતાળ ખભા ઉપર ચડીને પ્રશ્ન પૂછે અને દર વખતે એક પ્રોબ્લેમ સોલ્વ કરી દે. આપણી પ્રજા તરીકે કલેક્ટિવલી, નોટ ઓનલી ગુજરાત, આખા ભારતની વાત કરું છું, આ ચારનામામાં ગુજરાતી નથી, ગુજરાતમાં આવતું ખરું પણ ગુજરાતી નથી, કલેક્ટિવલી આ જ મામલો છે. મૂળ માણસ જતા રહ્યા, બરાબર, મકાન ખાલી છે, મકાનના પૈસા આવે એમ છે, અંકના પૈસા આવે એમ છે, નથી આવે એમ, નાખો પસ્તીમાં. આવી જ રીતે આપણે સર્જકોની પસ્તી કરતા જઈએ છીએ. આ મુશ્કેલી છે. મેં કહ્યું એમ કે મારી પાસે થોડા ઘણા અંકો સચવાયેલા. તમે જય વસાવડાને જો કોલમનિસ્ટ તરીકે ઓળખતા હો, કારણ કે પહેલાં હું ગુજરાત સમાચારમાં લખતો થયો, એમાંથી લોકો વાંચતા થયા, મને બોલાવતા થયા તો હું બોલતો થયો, અને તમારી સામે અત્યારે બોલું પણ છું. પણ આ ઝગમગ અને બુલબુલને કારણે જ મને કોલમ મળી. શ્રેયસભાઈ મને પહેલી વખત જ્યારે મળવા બોલાવેલો આ અમદાવાદ, ત્યારે કોલમની કોઈ વાત હતી જ નહીં. હું તો મળવા એમ આવ્યો હતો કે રાજકોટના આ કયો છોકરો વિદ્યાર્થી છે કે જે કોલેજમાં ભણે છે અને આપણા છાપામાં જાહેરાતની જગ્યા રોકીને લાંબુ લેખા કરે છે. એટલે બધે ત્યાં કીધું કે ભાઈ આ છોકરો આપણે પગાર નથી આપતા, આપણે જર્નાલિઝમ ભણેલો નથી, તો આપણે એનું કેમ છાપીએ છીએ. તો સ્મૃતિબેન, એમના વાઈફ, એમનો બધાના આખા કુટુંબનો બહુ ભાવ, એ મને રાજકોટમાં મળેલા. શ્રેયસભાઈ તો આવ્યા નહોતા રાજકોટ. તેણે એમ કીધું કે આ છોકરો હોશિયાર છે, મળવા જેવો છે. શ્રેયસભાઈ એક વખત મને અમદાવાદ મળવા બોલાવ્યો, હું તો બસમાં બેસીને મળવા આવ્યો. અમારી વચ્ચે કોઈ પત્રકારત્વની, કોઈ કોલમની, કોલમ લખવા બાબતની, કોલમના પુરસ્કાર બાબતની કંઈ વાત જ નથી. વાત શું થઈ ખબર છે? બુલબુલ અને ઝગમગ. કારણ કે એ પણ બાળક હતા એ વખતે, આજે મોટા થઈ ગયા, પણ એ વખતે બુલબુલ અને ઝગમગ. અને મને કે તમને ખબર છે એમ કે ઝગમગ ઉપર તો ગુજરાત સમાચાર ચાલતું. ઝગમગ અઠવાડિક તરીકે એટલું બધું વેચાય, અને લાઈન લગાડીને, જેમ હેરી પોટર માટે આપણે પેલા ફોટા જોયા છે ને, કે લાઈન લગાડીને લોકો ઊભા હોય કે આ ચોપડી નવી રિલીઝ થવાની છે તો આમ બહાર લગી લાઈન હોય. આવી લાઈન તો મેં નજર સામે ગોંડલમાં જોઈ છે, જેમાં હું પણ ઊભો રહ્યો હું, એટલે નજર સામે કહું છું. શુક્રવારે ઝગમગ છે એ જેને બંધાવ્યું હોય ને એને છાપાનો ફેરિયો નાખી જાય. પછી ધીરે ધીરે ખણખોત કરતાં ખબર પડી કે આના પાર્સલ શુક્રવારે સવારે નથી આવતા કાંઈ, અને આ પાર્સલ તો ગુરુવારે રાતના આવે છે. તો અમારા જેવા 15-20 છોકરાઓ ગોંડલ ગામમાં એ સમયમાં, આજે પણ ગોંડલ નાનું ગામ ગણાય, પણ એ સમયની અંદર ગોંડલની અંદર ઝગમગ રાતના જે આવે, શુક્રવારવાળું ઓફિશિયલ વેચાય એની પહેલાં તાજી કોપી ઝગમગની આપણી માટે આવી જાય, એના માટે લાઈન લગાડીને ઊભા રહેતા. અને પછી તો ધીરે ધીરે જે ફેરિયા ભાઈ હતા એને એના બાંધેલા ગ્રાહક જ ગણી લીધા કે આ બેક બંડલ ખોલીને આટલા છોકરાઓને તો આપવાનું જોઈએ, એટલે નામ લખીને રાખે. દાખલા તરીકે હું કંઈક મોડો વહેલો થયો હોઉં ને તો લાઈનની ચિંતા નીકળી ગઈ, જય લખેલું ઝગમગ હોય, નામ લખેલું આપે. આ દબદબો હતો બાળ સામાયિકોનો. એક ફૂલવાળી અને નિરંજન આવતું, એ રાજકોટમાંથી બહાર પડતું. માર્વેલે સ્પાઈડરમેનને રીલોન્ચ કર્યો અને સોની કંપનીએ ફરીથી સ્પાઈડરમેનના રાઇટ્સ લીધા અને ઇન્ટુ ધ સ્પાઈડરવર્સ સુધી આપણે પહોંચી ગયા. એની પહેલાં કરોળિયા માનવના પરાક્રમો તરીકે અમે સ્પાઈડરમેનને નિરંજનમાં વાંચેલો. એમાં આવ્યું હતું ઇન્દ્રજાલ કોમિક્સ આવતું, એમાં બહાદુર નામનો એક હીરો છે, ગુજરાતી ચિત્રકારો ગોવિંદ બ્રાહ્મણિયા અને ગીતા બ્રાહ્મણિયા, એમણે ક્રિએટ કરેલું હતું. બીજી ઓળખાણ આપું, ચિત્રલેખાની અંદર હરકિશન મહેતાની નવલકથાઓમાં જેમના ચિત્રો આવતા એ આ દંપતી, ગોવિંદ બ્રાહ્મણિયા અને ગીતા બ્રાહ્મણિયા. તો એણે બહાદુર ક્રિએટ કરેલું ઇન્દ્રજાલ કોમિક્સ માટે. ફેન્ટમ વેતાલના સ્વરૂપે આવતું, મેન્ડ્રેક જાદુગર આવતો, રીપ કરબી મને હજી યાદ છે, ગાર્થ, આ બધા ફોરેનની ચિત્રપટ્ટીઓ હિન્દી અને ગુજરાતીથી નહીં, ઇન્દ્રજાલ કોમિક્સ પણ ગુજરાતીમાં આવતું. મારી પાસે વોલ્ટ ડિઝનીની અજાયબ દુનિયા નામ થઈ ગુજરાતીમાં અનુવાદિત થયેલા મિકી માઉસ અને ડોનાલ્ડ ડકના કોમિક્સ છે. આપણે મિયા ફુસકી એમ નામ પડે એટલે આપણે એમ કહીએ હા મિયા ફુસકી આપણા ગુજરાતની અલ્ટિમેટ બ્રાન્ડમાં 2 આવે, બકોર પટેલ અને મિયા ફુસકી. બાકી બધા પણ લોકપ્રિય, પણ આ બંનેની આમ અદ્ભુત લોકપ્રિયતા. એ જમાનામાં મિયા ફુસકીની ગ્રાફિક નોવેલ બહાર પડતી, નાટકો થતા, ફિલ્મ બની હતી એક દીનુ ત્રિવેદીને લઈને, 007. ભાઈલાલભાઈને ખબર છે? લ્યો, અરે ઓહો, મેં તો જોઈ નથી પણ મને ખબર છે કે બનેલી. અરે વાહ. તો એટલે વિચાર કરો, જે જમાનામાં આજે પણ અત્યારે મુશ્કેલ છે બાળ સાહિત્યના કોઈ કેરેક્ટર ઉપર ફિલ્મ બને ગુજરાતીમાં, એ જમાનામાં ફિલ્મ બની ગઈ કેવી પોપ્યુલારિટી હશે. હવે હું તમને કમ્પેરેટિવ સ્ટડી આપું.
2025માં ડિઝની કંપની બહુ મોટી આવક ગુમાવવાની છે, કારણ કે 2025માં મિકી માઉસના 100 વર્ષ થાય છે અને અમેરિકન કાયદા મુજબ કોપીરાઇટ ફ્રી થાય છે મિકી માઉસ. હવે તમને એમ થાય કે તો હવે મિકી માઉસ તો આપણે આપણી રફ નોટમાં ચિતરીએ, એમાં શું, આપણી સ્કૂલમાં ઘણી વાર દોરેલો હોય, રંગોળીમાં ઘણા તો મિકી માઉસ દોરે છે. એટલે એ તો વાંધો નહીં, ડિઝનીવાળા આપણે ત્યાં સ્ટ્રાઇક કરવા નથી આવતા, એટલે ચિંતા કરતા નહીં, દોરે રાખજો. પણ મિકી માઉસ ઓફિશિયલ ડિઝનીની માલિકીનું કેરેક્ટર છે ને, એની વાર્ષિક આવક $5 અબજ છે ડિઝની કંપનીને. $5 અબજ એટલે 8×5 = 40 સાદી ભાષામાં. આપણે ગુણાકાર કરવો પડે ને, ગુજરાતીઓ છીએ આપણે યાર. $1 ના 83 રૂપિયા છે અત્યારે, તો આપણે કાચો ગુણાકાર કરીએ ₹3 બાજુમાં રાખીને, તો 80 સાથે તો ગુણવા પડે કે નહીં. એટલે 400 અબજ રૂપિયાની આવક માત્ર મિકી માઉસ નહીં હો, મિકી માઉસના કેરેક્ટર રાઇટ્સ અપાવે છે કે તમારે એનો વાપરવો હોય, સિમ્બોલ, એનો લોગો, એનું રમકડું બનાવવું હોય, એને નોટમાં મૂકવો હોય, એને પુસ્તકમાં મૂકવો હોય, તો ડિઝનીને રોયલ્ટી રાઇટ્સ આપવાના. હવે કલ્પના કરો જો મિયા ફુસ્કીના રોયલ્ટી રાઇટ્સ જીવરામ જોશી લઈને ગયા હોત. વચ્ચે તો કોઈ આવ્યા તમારી પાસે એનિમેશન બનાવવા, તો મેં જાણ્યું કે કોઈ લીધા છે રાઇટ્સ એમાંથી, પણ લીધા છે. પછી કંઈ શું થયું એની આપણને ખબર નથી, એટલું જાણવા મળ્યું કે રાઇટ્સ વેચાઈ ગયા છે જીવરામ જોશીના પુસ્તકોના. હા, સિરિયલ આવતી હતી, નાટકો મેં જોયેલા, નાટકો તો મેં જોયેલા છે, નાટકો તો અમારા રાજકોટ ગામ સુધી પહોંચી ગયા હતા. જી, દીનું મેં ન કહ્યું, દીનું ત્રિવેદી એ મિયા ફુસ્કી જેવા જ લાગતા આમ આઈડિયલી, સિપાહી બચ્ચા. અને એક એવી એ જમાનામાં વિચાર કરો, બાળકોને ગળથુથીમાં જ એક આખી નેશનલ ઇન્ટિગ્રેશનનો સ્પિરિટ આવે, કારણ કે ત્યારે એ બહુ મોટી વાત ગણાતી હતી. આપણે ભાગલામાંથી સીધા બેઠા થયા હતા, તો તભા ભટ્ટ અને મિયા ફુસ્કી 2 મિત્રો હોય પાછા, બરાબર. એક નાના ગામમાં 2 ક્રોસ કલ્ચરલ ફ્રેન્ડશિપ, તભા ભટ્ટ ને મિયા ફુસ્કીની. જસ્ટ ઇમેજિન કે માણસ કે લેવલે, પાછા દલા શેઠ એક હોય જે જરા આમ વિલન, પણ બધા ઠાવકા વિલન, એમ મારામારી કરે એવા વિલન નહીં. શેઠ લોકો મારામારી ન કરે, પણ જરા આમ ચાલાકી કરે કે જો આ 2 જણાનું કંઈક આપણી પાસે આવી જાય તો બહુ સારું એમ. પછી તો એની પેરોડી થવા લાગી. મિયા ઠુસ્કી એક આવેલા, બકોર પટેલમાંથી ચકોર પટેલ આવેલા, બરાબર. બહુ ચાલ્યા નહીં એ પેરોડીઝ પણ હતા. હવે બકોર પટેલની મજા શું છે, તમે જેવા બકોર પટેલને વાંચ્યા હોય, આમાંથી કોઈ છે જેણે બકોર પટેલ વાંચ્યા હોય પોતાના બચપણમાં? વાહ, છે 50% તો છે. સારું કહેવાય. આ તો મારી એક્સપેક્ટેશન કરતાં ઘણા વધારે છે. તો તમને લોકોને જેને વાંચ્યા છે એને ખ્યાલ હશે, નહીં વાંચ્યા હોય એને થોડી ઉત્તેજના થશે, થોડો તલસાટ થશે કે આપણે વાંચીએ. બકોર પટેલ નવા સ્વરૂપે હમણાં બહાર પણ પડ્યા છે, એટલે પણ એને રીરાઇટ કરી નાખવામાં આવ્યા છે. એટલે ઓલ્ડ વર્લ્ડ ચાર્મ એમાં હવે નથી રહ્યો, એમાં બધા ફેરફારો કરી નાખવામાં આવ્યા છે. એટલે ફેરફારો જરા ઓડ લાગે આપણને, કારણ કે મૂળ બકોર પટેલ દાખલા તરીકે એક હતું સંચાનો આઈસ્ક્રીમ બનાવે છે. અમારા સૌરભ શાહે આના ઉપર એક આખો લેખ લખેલો કે સંચાનો આઈસ્ક્રીમ બનાવવામાં કેવી માથાકૂટ થાય ને, પાણીમાં મીઠું વધારે પડી જાય ને, આઈસ્ક્રીમ ખારો થઈ જાય ને, બધી આમ બધાને ભેગા કરો ને તમે એમ કહો કે આપણે જાતે આ સંચો હલાવ્યો છે ને, છેલ્લે બધા આઈસ્ક્રીમ ખાઈને થૂથું કરે. હવે એની મજા એ સંચામાં જ હતી ને, એ આખી વાર્તાનો પ્લોટ છે એ સંચો છે. હવે તમે સંચાને બદલે ફ્રીઝ કરી નાખો અને એમાં ભૂલથી મીઠું પડી ગયું એમ કરી નાખો તો એ કોઈને ગળે જ ન ઉતરે. તો આ સ્ટોરી ટેલિંગની એક મજા હતી. મજા શું હતી? બકોર પટેલ, એના મિત્ર વાઘજીભાઈ વકીલ, એમના પત્ની શકરી પટલાણી, એના ડૉક્ટર હાથીશંકર ધમધમિયા, જેની પાછી સ્પિન ઓફ, આજની ભાષામાં કહો ને કેરેક્ટર સ્પિન ઓફ. તમે થોરે બનાવો ને પછી લોકી ઉપર સ્વતંત્ર સિરીઝ બનાવો, એ સ્પિન ઓફ થાય. સ્ટાર વોર્સની બની છે, માર્વેલની બને છે, બરાબર. તો સ્કાર્લેટ વિચની આખી સિરીઝ આવી ગઈ, જેનું કનેક્શન પાછું ડૉક્ટર સ્ટ્રેન્જની બીજી ફિલ્મમાં આવ્યું. આ સ્પિન ઓફ એ જમાનાની અંદર હાથીશંકર ધમધમિયાની સિરીઝ તરીકે આવતા કે ભાઈ આ બકોર પટેલ વાળું કેરેક્ટર હવે એની સ્વતંત્ર વાર્તાઓ, એ સુરતમાં રહે, બકોર પટેલ મુંબઈમાં રહે. અને દરેક વખતે બકોર પટેલ એટલે શું? બ્લુપર્સ, છબરડા. એક માણસ કંઈક સારું કરવા જાય પણ દરેક વખતે સારું કંઈક થવાને બદલે કંઈક ઊંધું જ નીકળે, બરાબર. જે કંઈ થાય, પાપડ વળવા જાય તો પાપડ તૂટી જાય ને, હવામાં ઉડવાનું મશીન બનાવે તો મશીનની અંદર પંચર પડી જાય ને. વાર્તા ફેસિનેટિંગ બધી, વર્ણનો અદ્ભુત. હરિપ્રસાદ વ્યાસે બહુ મજબૂત રીતે કામ કરેલું.
પણ બ્લુપર્સના બકોર પટેલ, તારક મહેતાએ એક વખત એવું કહેલું કે મારા જેઠાલાલે બકોર પટેલની હ્યુમન એડિશન છે. માણસ સારા પણ દરેક વખતે ક્યાંક ને ક્યાંક ભૂલો જ કર્યા રાખે, દરેક વખતે ક્યાંક ને ક્યાંક ગફલતમાં જ જાય, ઉતાવળ કરવા જાય ને ગડબડ થઈ જાય, પૈસા ખર્ચી નાખે પણ ખબર ન પડે કે શું કરવાનું છે. તો બકોર પટેલ, વાઘજીભાઈ, શકરી પટલાણી આ બધા પાત્રો એનિમલ વર્લ્ડના, પણ ક્યાંય એનિમલના લક્ષણો જ નહીં એનામાં. એ માણસોની જેમ જ બિહેવ કરે, માણસોની જેમ જ રહે. એટલે એનિમલ વર્લ્ડ ઇન હ્યુમન ફોર્મ એમ જ તમારે ગણવાનું. તે કેવી મજા છે તમે વિચાર કરો. એટલે બાળકને સાવ બાળક બુદ્ધિને જ સમજવાનું, એની ઇમેજિનેશનને હવા દેવાની છે, એની કલ્પનાને. કે ભાઈ પાછળથી ઘનશ્યામ દેસાઈએ પણ બાળ વાર્તાઓ લખી. અત્યારે જે સારી બાળ વાર્તાઓ ચાલે છે એમાં મારે આઈ કે વીજળીવાળાનું નામ લેવું પડે. એ એક બિંબુ મદનિયાનું એમનું પાત્ર સારું એવું હિટ થઈ ગયું છે, અને એના એક પછી એક સિક્વલ, પછી એમણે ખજાનાની પણ વાર્તાઓ લખેલી. હું એક પછી એક બધા કેરેક્ટર્સના તમને પરિચય કરાવું છું. તમને જરા બોરિંગ પણ લાગશે કદાચ. વાર્તાઓ તો બહુ બધી ઇન્ટરેસ્ટિંગ હતી, પણ જો હું વાર્તા કહેવા જઈશ તો મારો સમય પૂરો થઈ જશે અને આ પાત્રો રહી જશે, એકચ્યુઅલ માણસો, સર્જકો. તમે વિચાર કરો, આ બકોર પટેલ લખનારા હરિપ્રસાદ વ્યાસનું આપણી પાસે કોઈ સારો ઢંગનો મોટો કહી શકાય એવો ફોટો પણ નથી. જસ્ટ થિંક અબાઉટ ઇટ. હરિપ્રસાદ વ્યાસ ગુજરી ગયા અમેરિકામાં, કારણ કે સાન હોઝે રહેવા જતા રહ્યા હતા. હરીશ નાયક પણ થોડો સમય ગયેલા, પછી પાછા આવતા રહ્યા. તો અલગ અલગ રીતે અમારા જેવા યાદ કરે. હરીશભાઈ ગુજરી ગયા એની પહેલાં જે મેં લખેલું ને એમનો ફોન આવેલો, એમણે કોયડામલનું એક કેરેક્ટર બનાવેલું. હવે કોયડામલમાં ગુજરાતીના અનુવાદ પણ ન થાય ઇંગ્લિશમાંથી, કારણ કે કોયડા બધા ગુજરાતી ગોતવાના હોય. કોયડામલ એટલે બધું પઝલની ભાષામાં જ વાત કરે, સીધી ભાષામાં જવાબ જ ના આપે, બધા જવાબ પઝલની ભાષામાં આપે. એવું એક ટાર્ઝન કિશોરી, ટાર્ઝનની છોકરી, એ પણ ઠેકડા મારતી હોય જંગલની અંદર, એવું એક કેરેક્ટર બનાવેલું. એક રમતો અને રામરામ, રામરામ એનો ઘોડો, રામરામ પાછો બોલે ને રમતાને બધી સલાહો આપે, અને રમતો બાળક જે ઘોડા ઉપર સવાર હોય, અને બે જણા બોલવા જાય ને પછી એમાં બધી ગમ્મતો થાય ને. આમ રમતો એમ કે વણ બોલાવ્યો બોલે તણખલાની તોલે, એટલે રામરામ એમ કે વણ બોલાવ્યો બોલે લાખ લાખ હીરા તોલે. આ તો બોલવાનો જમાનો છે, લાખ હીરા તમને મળશે જો બોલતા આવડશે તો. વણ બોલાવ્યો બોલે શું કામ, બોલવું જ જોઈએ. આવા કેરેક્ટર્સ, એક ટીંગુ પિંગુ, હા સુંદર અને ગુંદર, યસ, એ પણ હરિપ્રસાદ વ્યાસના કેરેક્ટર. એનું મને હજી યાદ છે, સુંદર અને ગુંદર પેલી હોટલની અંદર રહેવા જાય છે ને એમાં ફ્રોડ થાય છે એમની સાથે. હવે હું એમ નથી કહેતો કે આ જ બધી વાર્તાઓ તમે વાંચ્યા કરો, હું કહું છું નવી બનાવો ને. તમે આજનું એક કેરેક્ટર બનાવો, તમારે બકોર પટેલની કોપી કરવાની જરૂર નથી. તમે આજનું એક કેરેક્ટર બનાવો અને એ કેરેક્ટર છે એ નવું આઈપેડ લઈ આવે અને એને આવડે નહીં ને એમાં કંઈક પૈસા ટ્રાન્સફર થઈ જાય અને પછી કેવા ગોટાળા થાય એવું ન લખી શકાય. કહા ગયે વો લોગ, ક્યાં છે બાળ સાહિત્યકારો આવું લખે એવા? બાળ સાહિત્યકારો એમ જ માને છે કે બાળક છે એની પાસે બુદ્ધિ ન હોય. સૌથી પહેલાં તો એને મેક બિલીવનું વર્લ્ડ આપવું પડે આપણે, જ્યાં બધા આપી શકતા હતા. હેરી પોટર છે એ જાદુની જ દુનિયા છે, એવી દુનિયા હોય નહીં, બરાબર, પણ આખી એક દુનિયા ઊભી કરી દેવામાં આવી મેક બિલીવથી. કે આ હોગવર્ટ્સ, આ સ્ટેશનેથી ગાડી જાય, આટલા પાત્રો, આ પેલી રમત ક્વિડિચ, બરાબર, આખી એક કાલ્પનિક દુનિયા તમને એનગ્રોસ કરી લે, અંદર તમને છુપાવી લે, અંદર લઈ લે, એ હેરી પોટર છે. તો તમે એવી દુનિયા બનાવો આજના બાળક માટે. બાળકને બાળક ન સમજો, એને મોટું સમજો. હા, સાવ નાના કિડ્સ માટે તમે કરતા હો અલગ વાત છે. હું ઘણીવાર મારા પ્રવચનમાં બોલું છું ઉદાહરણ, કે અત્યારની જનરેશનને વાર્તા કહો ને તો ધ્યાન રાખવાનું, ગાબડા ગોતે. અમે ગોતીએ છીએ, હું પિક્ચર જોવા જાઉં તો ગાબડા ગોતીએ, હું ડંકીમ બે ગાબડા ગોતી આવ્યો, બરાબર. આપણે સ્પોઇલર છે એટલે હું તમને નામ ને સીન નહીં કહું, પણ ગાબડા કહી દઉં એટલે તમે જુઓ ત્યારે યાદ રાખજો આ મારા ગાબડા. કે એક ભાઈને જવું છે, શું કામ? તો કે મારી પ્રેમિકા ત્યાં છે, મારે એક દિવસ પણ લંડન જઈને એને મળવું છે. એના માટે એ સિટીઝનશીપની આખી માથાકૂટ કરે છે, પણ એક ટુરિસ્ટ વિઝા નથી માગતા. તમારે એક દી જઈને પાછા આવવું હોય તો એના માટે ટુરિસ્ટ વિઝા બન્યો છે. તમે સવારે જાઓ ને બીજે દિવસે પાછા આવતા રહ્યો. હું પોતે પાછો આવ્યો છું એક દિવસમાં. મારું લાસ વેગાસ પ્રવચન હતું અને એ પાછળથી અચાનક આવેલું. એ ભાઈઓ અમારા ગુજરાતીઓ તો દુનિયા આખી ફેલાયેલા જ હોય ને પાછા. એટલે મોટલ ઓનર્સ એસોસિએશન, હમણાં વોરન બફેટે એમ કીધું હતું કે તમારે શીખવું હોય તો પટેલો પાસેથી શીખવું પડે ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવું.
દુનિયાના નંબર 1 ઇન્વેસ્ટર એમ કીધું પટેલો પાસે જ શીખવું પડે કે ઇન્વેસ્ટ કેમ કરવું અમેરિકામાં. તો મોટર લોનર્સ એસોસિએશનનું લાસ વેગાસમાં લક્ઝર કસિનોમાં સંમેલન હતું અને હોય બધા ગુજરાતી પ્રમુખો, અમેરિકનોને નોકરીએ રાખનારા. એટલે એમણે એમ કીધું કે ભાઈ આપણે અહીં એક પ્રોગ્રામ તમારો રાખવો છે. મેં કીધું મારે તો અહીં તારીખો અપાયેલી, અહીં બધા આમ મને એનાઉન્સ કરવા માટે જેમ બધા બેઠા હોય એ રાહ જોતા હશે. તો મને કે અમે તમને ટિકિટ આપી દઈએ, તમારે આવવાનું, ઉતરવાનું, બપોરે ઉતરો, રેસ્ટ કરી લ્યો, સાંજે ફ્રેશ થઈને બોલી લ્યો, બીજે દિવસે સવારે ઉઠી જાજો. તો આના માટે ટુરિસ્ટ વિઝા બન્યા હોય. પણ આવડું મોટું પિક્ચર લખનારા મિત્રો આપણા જ ગુજરાતીઓ હોવા છતાં એમને એ ખ્યાલ નથી આવતો કે ટુરિસ્ટ વિઝા કેમ નથી આપતા કોઈને. બરાબર. બીજું એક ગાબડું છે, આ બ્લુપર્સ તમને કહું છું, મારી મસ્તી માટે કહું છું, કારણ કે હમણાં એ ફિલ્મ રિલીઝ થઈ છે. બરાબર. એક પાત્ર એમ કહે છે કે હું તો 25 વર્ષથી મારું ઘર કેવું છે એ નથી જોયું, મારા મા બાપ કેવા છે એ મેં નથી જોયા, કારણ કે હું લંડનમાં છું ને ભારત આવી શકું એમ નથી મારી વિઝા કેટેગરીને કારણે. ફાઇન, ભારત તમે આવી ન શકો, પણ દુનિયામાં સ્માર્ટફોન જેવી ચીજ તો આવી ગઈ હોય ને 25 વર્ષમાં. તમે ઇન્સ્ટાગ્રામમાં ફોટા જોઈ શકો ને કે મારું ઘર કેવું છે, મમ્મી પપ્પા અરે વિડીયો કોલે કરી શકો. કહેવાનો મતલબ એ છે કે તમે મેક બિલીવની દુનિયા બનાવો, જાદુની દુનિયા બનાવો. સાઉથના ઘણા ડિરેક્ટરો બનાવે છે જેમ, તે આ KGF કે સલાર કાલ્પનિક દુનિયા છે, પણ એવી રીતે બનાવો કે એના બ્લુપરમાં તમને વાંધો ન આવે, કારણ કે તમને ખબર જ હોય કે આપણે જુદી દુનિયામાં જતા રહ્યા છીએ. તમે રિયાલિસ્ટિક વાત કરવા જાઓ ને ભેગા આવા ગાબડા છોડતા જાઓ તમારા જેવાને નડે. તો પેલા બાળક જે બેઠું હતું ને, જેને હું વાર્તા કહેતો તો એવા કેરેક્ટર કૂવામાં પડી ગયું હતું. તેણે એમ કીધું કે ફોન ન કરે, કૂવામાં પડી ગયો હતો. એમાં આટલી બધી શું માથાકૂટ કરવાની? આખી થ્રિલ જ ગાયબ થઈ ગઈ, એડવેન્ચર જ ગાયબ થઈ ગયું વાર્તાનું. ફોન કરો ને રેસ્ક્યુ ટીમને બોલાવો. હા, એને સમાચારમાં જોયું હોય ને કે ઓલા ટનલમાં ગયા હોય, એને જો રેસ્ક્યુ ટીમ બચાવતી હોય, તો આને શું આટલું બધું કકળાટ કરે છે, કૂવામાં પડી ગયા, કૂવામાં પડી ગયા. તો બાળકો સ્માર્ટ થઈ ગયા છે સ્માર્ટફોન સાથે રમતા રમતા. તો તમારે હવે એ જનરેશનનું બાળ સાહિત્ય બનાવવું પડે. હું આ લોકોને ટ્રિબ્યુટ આપું છું એટલા માટે કે આ જો કદાચ જીવતા હોત તો એ લોકો ચેન્જ થઈ ગયા હોત, કારણ કે બધા લેખકોએ એવું કરેલું છે. ઝગમગની અંદર યશવંત મહેતા એ જમાનાની અંદર આજે ટ્રોય ને ટ્રોજન અમ્પાયર ને એવી બધી આપણે કથાઓ બધી જોઈએ છે, વેબ સિરીઝના સ્વરૂપે ચિત્રવાર્તા તરીકે છપાતી. અવકાશ યાત્રાની કથાઓ છપાતી, કુમાર અને કેતુ નામના બે પાત્રોની. હલ્કની કોપી કરીને આપણે એક અણુરાક્ષસ બનાવ્યો હતો, વૈજ્ઞાનિક વિશ્વનાથ અને અણુરાક્ષસ. અણુના પ્રયોગો કરતાં કરતાં પ્રયોગનો વિસ્ફોટ થાય છે અને પછી એ નોર્મલ થઈ જાય તો વૈજ્ઞાનિક વિશ્વનાથ હોય, અને જો ગુસ્સામાં આવી જાય તો અણુરાક્ષસ થઈ જાય, વિરાટ, લાઈક ગ્રીન હલ્ક. તો નો ડાઉટ ક્યાંક ક્યાંકથી આપણું સાહિત્યકારો અમુક કૃતિઓ પ્રેરિત થઈને પણ લખી હોય, પણ એમનો હેતુ કોપી કરવાનો ન હોય, કારણ કે એમણે પોતાની રીતે પાત્ર લેખન કર્યું છે. એમનો હેતુ એમ હોય કે આપણે ઇન્ટરનેશનલ લેવલનું આપણા વાચકોને પીરસીએ, આપણા બાળકો એનાથી વંચિત ન રહેવા જોઈએ. એને ઇંગ્લિશ આવડે છે તો એ વાંચી લેશે, પણ ઇંગ્લિશ નથી આવડતું તો શું કરવાનું? તો અમે બેઠા છીએ ને, અમે એને સરસ ગુજરાતી વર્ઝન કરીને આપશું. અમે એના વતી જેમ પક્ષીના બચ્ચાઓ ચાવી ચાવીને બચ્ચાઓને ખવડાવે ને, પક્ષીના મા બાપ, એમ ચાવી ચાવીને ખવડાવશું. આ બાળ સાહિત્યકારોએ આવા કામ કર્યા. આ લેવલની વાર્તાઓ લખી, મોટિવેશનલ સ્ટોરીઝ લખી. આપણે જેને મોટિવેશનલ ન કહીએ પણ એકચ્યુઅલ મોટિવેશનલ હોય. બુદ્ધની જાતક કથાઓ છે એ અટપટી વાર્તાઓ છે. રમણલાલ સોનાએ એમાંથી અમૃત કથા નામનું આખી એક પુસ્તક તૈયાર કર્યું, જેમાં જાતક કથાઓને બાળ વાર્તા તરીકે લખી, અને એ બાળ વાર્તા તરીકે બહુ ફેમસ થઈ બધી કથાઓ. એમણે એક રમૂજ કથા લખી, એક નવરોત નોકરને એને એક શેઠાણી છે એ એમ કે અરે તારે કાંઈ નહીં કરવાનું, તારે ખાલી પાણી ગરમ કરવાનું, આટલું જ કામ તારું. લોકો કે હા બહુ સારું કહેવાય, આટલા જ કામમાં તો હું પગાર દેવાનો હોય? કે અડધો રૂપિયો, એ જમાના મુજબ $1.5 રૂપિયો પગાર. તો કે પાણી ગરમ કરવાનું. બીજા દિવસે નવરો પાણી ગરમ કરવા આવે, બરાબર, એટલે શેઠાણી કે પાણી ગરમ કરવા મૂકી દે. કા બાડી એને એમ હોય કે હમણાં પાણી ગરમ કરીને શેઠાણીને આપી દો, $1.5 રૂપિયો લઈને રવાના થઈ જાઓ. તો પછી શેઠાણી કે એક કામ કરો, હવે પાણી થોડુંક ગરમ થઈ ગયું હોય ને તો એમાં 4 બટેટા મૂકી દે. પછી કે એ પાણી હજી ગરમ થયું હોય તો એમાં મસાલો નાખી દે. પછી કોલા 4 બટેટા છે ને જરાક આંગળી અડાડીને જોઈ લે, પોચા પડી ગયા હોય ને તો બહાર કાઢી કટકા કરી, અને પાણી જો ઉકળી ગયું હોય ને તો પછી પાછું ઉકળવા મૂકીને એમાં નાખી દે. આખું શાક વઘારી લીધું ને રોટલી બનાવી લીધી ને ખાલી મેં તને ગરમ પાણી કરવાનું કીધું, બાકી તો બધું ખાલી થોડું થોડું નાખવાનું, જરી આમ થોડાક મસાલા નાખવાના, થોડાક બટેટા નાખવાના. આવી કૃતિઓ આપણા બાળ સાહિત્યમાં છે.
લેખકો આવું આવું સરસ લખીને ગયા છે, ઇનોવેટિવ, જરા જુદું, હટકે. અને આ બધું મેં કીધું એમ મેગેઝિનોમાં હપ્તાવાર છપાતું. કિંગકોંગ અને સ્ટાર વોર્સ. હવે સ્ટાર વોર્સનું ગુજરાતી કરો તો શું થાય? ચાલો મને કોઈ કયો જોઈએ, સ્ટાર વોર્સનું ગુજરાતી આપણે કરવું હોય, ધારો કે આપણે પ્રોજેક્ટ હાથમાં લીધો, સ્ટાર વોર્સનું ગુજરાતી શું કરીએ? તારાઓનું યુદ્ધ. બીજું કોઈ? યસ, તારા યુદ્ધ. સરસ. પાછળ એક્ઝેક્ટલી થયેલું છે. સ્ટાર વોર્સના પહેલા ભાગ આખો ગુજરાતીમાં ઉતરેલો છે. પ્રેમનાથ મહેતા, મને જાણવા મળ્યું, કારણ કે એમની શૈલી યશવંત મહેતા જેવી, એટલે હું એમ માનતો હતો કે યશવંત મહેતા જ નામ બદલાવીને લખતા હશે. આપણે ત્યાં બિચારા લેખકો પેટીયું રડવા માટે 4-5 નામે પણ લખે, એટલે વાચક કંટાળી ન જાય કે એક જ ભાઈ શું વાર્તા લેખા રાખે છે. એ બિચારા 4 નામ કરીને એકનો એક માણસ છે, એક જ મેગેઝિનમાં 4 વાર્તા લખે. પણ પ્રેમનાથ મહેતાએ તારક જંગ નામ આપેલું. જો તારાઓનું યુદ્ધ એ સાચું જ નામ છે, ખરાબ નામ નથી, ખોટું નથી. પણ સ્ટાર વોર્સમાં જે પેલો ફોર્સ છે ને, વજન, એ વજન તારાઓનું યુદ્ધ એમાં નથી આવતું, પણ તારક જંગ. અને ડાર્થ વેડરનું એમાં ગુજરાતી કરવામાં આવેલું. ડાર્થ વેડરનું પાત્ર વિલનનું પાત્ર છે, જે નવી સિરીઝની અંદર પેલા એડમભાઈએ ભજવ્યું છે, એડમ ડ્રાઈવરે. તો ડાર્થ વેડરનું જે જૂનું પાત્ર હતું એનું ગુજરાતી કરવામાં આવ્યું નરકાસુર. નરકાસુર કૃષ્ણની કથાનું કેરેક્ટર છે, પણ ડાર્થ વેડર હવે કાળો છે, અંધારું છે, નેગેટિવ સાઈડનો છે, શૈતાની છે, આ બધું એક જ શબ્દમાં આવી ગયું, નરકાસુર. આવા સર્જકો હતા આપણી પાસે. મારે જે વ્યથા તમારી સાથે શેર કરવી છે ને, બાળ સાહિત્યનું લેક્ચર તો ખરેખર ફૂલ ગુલાબી હોવું જોઈએ, રંગ વાદળિયાવાળું હોવું જોઈએ. પણ આ લેક્ચર જરા તમને સિરિયસ લાગતું હશે, એનું કારણ એ છે કે રંગ વાદળિયાની રંગપૂર્ણી કરનારા લોકો જ જતા રહ્યા, અને એનું રિપ્લેસમેન્ટ આપણી પાસે નથી. જેમ હજી મહેન્દ્રસિંહ ધોનીનું રિપ્લેસમેન્ટ નથી મળતું, અંતે ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 7 નંબરની જર્સી જ રિટાયર કરી દીધી કે આ કોઈ પહેરવાની થતી નથી. જે કેપ્ટને હોય, જે રન પણ કરે કટોકટીમાં, વિકેટ પણ બચાવે અને વિકેટ કીપિંગે કરે, બરોબર, અને જીતાડે, એટલે ટ્રબલ મેચમાં, એટલે ફાઇનલ મેચોમાં જીતાડે અંડર પ્રેશર. તો મારો એમ નથી હું કહેતો કે આ બધાને ભગવાન અમરત્વ આપીને 400 વર્ષના કરવા જોઈએ. હું એમ કહું છું કે એની લેગસીમાંથી આપણે બીજું કંઈ નવું બનાવતા જ નથી. પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે નવી પેઢી વાંચતી નથી. વાંચવાની ટેવ મને બચપણમાં પડી તો મોટા થયા પછી મેં બીજું ઘણું વાંચ્યું જેને બાળ સાહિત્ય ન કહેવાય. પણ ટેવ રૂટ્સ પડી ગયા હતા કે હાથમાં કશુંક લેવાય અને એ વંચાય, આ કથા સંભળાય, એમાંથી ઇમેજિનેશન ક્રિએટ કરાય. આ હું બોલી ગયો છું GLFમાં, પરિકથાઓમાં, કે ઇમેજિનેશન કેવી રીતે આવે ફેરી ટેલ્સમાંથી. જસ્ટ થિંક, આ બધું આપણે વી હેવ લોસ્ટ ઇટ સમવેર. નવી પેઢી એટલે વાંચતી નથી કે નવી પેઢીને બેડ ટાઈમ સ્ટોરીઝ ખોળામાં બેસીને વાર્તાઓ પહેલાં કહેવાની, કારણ કે સાવ નાના બાળકો હોય એટલે વાંચી ન શકે, વાંચવામાં કોન્સન્ટ્રેશન ન રહે. પછી થોડીક મોટી થાય એટલે ચિત્ર વાર્તાઓ એને આપવાની, મોટા મોટા અક્ષરો હોય અને મોટા મોટા ચિત્રો હોય. પછી થોડીક મોટી થાય એટલે એને નાની નાની એડવેન્ચર સ્ટોરીઝ આપવાની, પ્રાણી કથાઓ આપવાની. પછી થોડીક મોટી થાય એટલે એને સાહસ કથાઓ આપવાની. આ બધી કેટેગરીઝનું લિટરેચર આજની તારીખે પણ, અંગ્રેજી તો બધાને ખબર હોય કે અંગ્રેજીમાં તો કેવું છે, અહીં પણ અમદાવાદના સ્ટોરમાં તમને દેખાય, પણ જર્મન ભાષામાં હોય છે, ફ્રેન્ચ ભાષામાં હોય છે, કોરિયન ભાષામાં હોય છે. ગુજરાતી ફેમિલી અહીં કદાચ ગોપી અહીં રોકાણી કે નહીં મને ખ્યાલ નથી. એક ગોપી શાહ નામની રીડર છે જે ફ્લોરિડામાં રહે છે, સોફ્ટવેર એન્જિનિયર છે, મને મળી પણ ખરી પ્રોગ્રામ પૂરો થયો પછી, પણ એને તો લેટ થતું હશે એટલે નીકળી ગઈ હશે. આ ગોપીએ મને ફ્લોરિડામાં અમે સાલ્વાડોર ડાલીનું મ્યુઝિયમ જોવા સાથે ગયેલા, ત્યારે મને એમ કીધું કે મારા 2 કિડ્સ છે એ કોરિયન સ્ટોરીઝ વાંચે છે. નથી વાંચતા એવું નથી, આપણે એમ કહીએ છોકરાઓ કંઈ વાંચે નહીં, વાંચે છે. હવે કોરિયન એ અલગ જ ભાષા છે ને. કોરિયન કંઈ ઇંગ્લિશ તો નથી, એને સ્કૂલમાં તો નથી ભણવાની, બરાબર. સાઉથ કોરિયા તો ડાયરેક્ટ અમેરિકામાં સ્પેનિશ હજી બોલાતું હોય, પણ સાઉથ કોરિયા બોલવાવાળો કંઈ મોટો વર્ગ નથી કોરિયન ભાષાનો. પણ કોરિયન મ્યુઝિક અને કોરિયન કન્ટેન્ટ અને કોરિયન સિરિયલ અને કોરિયન મૂવીઝ, આ બધાનો જાદુ તમે વિચાર કરો. બાળકનું કુટુંબ ગુજરાતી, બાળકના મમ્મી પપ્પા બોલે એ ભાષા ગુજરાતી, બાળક મોટું થાય છે અમેરિકામાં, ભણે છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં, અને વાર્તાઓ એના ફ્રી ટાઈમમાં વાંચે છે કોરિયાની.
તો કોરિયાની વાર્તા જો વાંચી શકે અમેરિકામાં મોટા થતા બાળકો, તો ગુજરાતની વાર્તાઓ કેમ ન વાંચી શકે? ફોરેન લેંગ્વેજ તો ફોરેન લેંગ્વેજ તરીકે જ કોરિયન વાંચે છે ને, તો ગુજરાતી કેમ નહીં? વાય નોટ? કારણ કે આપણે એટલું નવેસરથી ઇન્ટરેસ્ટિંગ કરીને મૂકતા નથી. જૂના લોકોએ કેવું કામ કર્યું એનું તો મેં તમને આખી ઝલકો આપી દીધી. મેં કીધું એમ કે આ રજનીભાઈની બધા જગમગ ને બુલબુલ આખા મેગેઝિનો, રમકડું નામનું બાળ મેગેઝિન આવતું, કિશોરલાલ શામળદાસ ગાંધી, જે શામળદાસ ગાંધી આરઝી હકુમતમાં જુનાગઢ સરદાર પટેલના કહેવાથી નવાબના કબજામાંથી છોડાવીને ભારત રાજ્યમાં લોહીનું ટીપું રેડા વગર ભેળવી દીધું, એના દીકરાએ બાળકો માટેનું મેગેઝિન બહાર પાડ્યું, રમકડું નામનું મેગેઝિનનું નામે કેવું સરસ, રમકડું. હા, મંથલી હતું અને બહુ જાડી સરસ કોપી આવતી, અનેક વાર્તાઓ એમાં આવતી દેશ પ્રદેશની. ગ્રીમ બ્રધર્સ ને એ બધા નામો મેં એમાં વાંચેલા પહેલી વાર, ફેરીટેલના. તો એવું બુલબુલ આવતું, એમાં પણ હપ્તાવાર વાર્તાઓ આવતી. આ તારક જંગ આવતી, કિંગકોંગ આવતી. કિંગકોંગ મેં વાંચેલી છે ગુજરાતીમાં. એનિટ બ્લાઇટને ફેમસ 5 નામના કેરેક્ટર બનાવ્યા. તો આપણે યશવંત મહેતા અને પ્રેમનાથ મહેતાએ 3 તોખાર નામના કેરેક્ટર બનાવ્યા, ચંગુ, મંગુ અને ગંગુ. વિદ્યાનગર પાસે કોઈ માધવ દેસાઈ નામના ભાઈ રહેતા, એ મેં પ્રસ્તાવનામાં વાંચેલું પુસ્તકની. આજે એ પુસ્તકો મળતા નથી ક્યાંય. માધવ દેસાઈ કોણ એ મેં એક બે જગ્યાએ પૂછ્યું, કોઈને ખબર નથી. એ માધવ દેસાઈ નામના ભાઈએ વિચિત્ર સાહસ, અનોખું સાહસ, રોમાંચક સાહસ નામની 3 મૌલિક સાહસ કથાઓ લખેલી. કેરેક્ટરાઇઝેશન આ ફેમસ 5 વાળું, અને બધા અલગ અલગ. યશવંત મહેતાએ એક પવનચક્કીનો ભેદ નામની વાર્તા લખેલી, એમાં એક છોકરો બતાવ્યો તો નર્ડ, જેને આપણે કહીએ ને અંગ્રેજીમાં નર્ડ, જાડા કાચના ચશ્મા પહેર્યા હોય, વિખરાયેલા વાળ હોય, ચોપડીમાં માથું નાખીને જ બેઠો હોય, બધા એને ચીડવતા હોય, કપડાં બપડા પહેરવાનું બહુ ઠેકાણું હોય નહીં, ભણેશ્રીની છાપ હોય પણ લોકો એને એના સાથી હોય બોલાવતા ન હોય. એનું નામ શું આપ્યું છે યશવંત મહેતાએ ખબર છે ગુજરાતીમાં? ઢીલાશંકર પોચીદાસ. ધીસ ઇઝ સ્ટ્રોક ઓફ ક્રિએટિવિટી. એ તમે અંગ્રેજીમાં નર્ડ લખો એમ ન ચાલે. એનું એક દેશી કાઠિયાવાડી નામ પણ છે, બોચિયો. બરાબર? પણ આમાં જરા જુદો સ્ટ્રોક આપ્યો. બોચિયો તો જૂનો શબ્દ છે. કા ઢીલાશંકર પોચીદાસ. આવા સર્જકો, આવા ચિત્રકારો, આવું લખનારા લોકો. યશવંત મહેતા એક હયાત છે, હવે તો બાકીના કોઈ પણ આપણી વચ્ચે નથી. યશવંતભાઈ હજી કરે છે. યશવંતભાઈ એકવાર ફેસબુક ઉપર પોસ્ટ મૂકી હતી કે ભાઈ, મને તો એમ નથી લાગતું કે મારી જિંદગીમાં હું જોઈ શકું, પણ મને એવું થતું કે ગુજરાતી બાળ સાહિત્યનું એક મ્યુઝિયમ હોય. આપણે ત્યાં ચિલ્ડ્રન યુનિવર્સિટી છે, પણ એમ કે એક મ્યુઝિયમ હોય તો ભવિષ્યના બાળકો એમાં પસાર થઈને ચેક તો કરી શકે કે કેવું હતું આપણી પાસે બાળ સાહિત્ય, કેવા ચિત્રો લખાતા બનતા. બકોર પટેલના ચિત્રો એક તનસુખ નામના ભાઈ બનાવતા, નીચે લખેલું આવે આમ ચોખ્ઠું કરીને, તનસુખ. પછી કોઈક બીબીસીનો મેં આર્ટિકલ વાંચેલો, એમાં હતું કે ભાઈ એ તનસુખ કોણ, તો કે એ થેલા લઈને ફરતા. 2 ભાઈઓ હતા, તનસુખ ને મનસુખ, ચિત્રકાર ભાઈઓ. થેલા લઈને ફરતા એટલે આપણે આમ જેમ ઓલા પ્રાઇમસ રિપેર કરવાવાળા એક જમાનામાં આવતા, પંચર રિપેર કરવાવાળા બેઠા હોય, એમ થેલા લઈને ફરે. એટલે તમે એમ કહો કે મારે 2 ચિત્રો બનાવવા, તો ચાલો બનાવી દઉં. તમારી સામે જ બેઠા બેઠા 2 ચિત્રો બનાવીને પાછા નીકળી જાય. એક ગાંડીવ નામનું મેગેઝિન આવતું, અને એ ગાંડીવ માટે આવતું. ઈશ્વરલાલ વીમાવાળા નામના એક ભાઈએ રાઇડર હેગાર્ટની વાર્તાઓ, નવનીત મદ્રાસીએ અમદાવાદમાં રાઇડર હેગાર્ટની વાર્તાઓ આપણા બાળકો માટે અનુવાદિત કરી. આ રંગ વાદળિયા, નાના થઈને રે, આ બધું ઝવેરચંદ મેઘાણી લખી ગયા, ખાલી રસધાર નથી લખી ગયા. નાની મારી આંખે જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. આવા ગીતો. રમણલાલ સોનીએ મને કહેલું કે ભાઈ તમે ગીતો ગાઈને જ સંભળાવવાના હોય, બાળકોને વાંચાવાના ન હોય. જે ગીતો ગાવામાં મજા ન આવે ને, એક હતો ચટપટ ને એની મા હતી પટપટ, એનો બાપ હતો ઝટપટ. જે નાના 2-3 બચ્ચાઓના ચહેરા ઉપર તરત સ્માઇલ આવ્યું. હજી આપણે વાર્તા તો કીધી જ નથી, સમજો. વાર્તાની પહેલી લાઈન કીધી કે એક હતો ચટપટ, એની મા હતી પટપટ, એનો બાપ હતો ઝટપટ. બસ ત્યાંથી જ શરૂ થઈ ગઈ સ્ટોરી ટેલિંગ. ધીસ ઇઝ સ્ટોરી ટેલિંગ. અમારા કૃષ્ણભાઈ આવી રમતો કરે છે એની કવિતામાં. હું એક કવિતા છેલ્લે સંભળાવવાનો છું. મેં એને કીધું કે તમારી એવી કવિતા મોકલો જે બધાને ખબર ન હોય. બાકી એમની કવિતાઓ પછી બહુ જાણીતી થઈ ગઈ. તો સ્કૂલે જઈને છેલ્લા નાખીને પ્રોગ્રામે કર્યા આવે કવિતાના. છોકરાઓને જલસો પડી જાય, એમને માંડ મુક્તિ મળે પેલા શિક્ષકોમાંથી કે આ ભાઈ આવ્યા છે ને એ બરાબર છે, એ ભણાવે વધારે સારું. તો આ બધું જ મેં તમને આમાંથી યાત્રા કરાવી
એક નાનકડી વાર્તા સંભળાવીને આપણે સમાપન તરફ જઈએ, કારણ કે તમારા સવાલ જવાબે હજી મારે લેવાના છે અને ઓલરેડી સવાલ જવાબ લેવામાં આપણે લેટ ચાલીએ છીએ. કારણ કે હું તો આ મોટો જ થયો છું આ બધાની આંગળી પકડીને. તમારી સામે આજે જે જય વસાવડા ઊભો હોય, બાલ વિનોદ ગ્રંથાવલી, યસ, આવી તો ઘણી ગ્રંથાવલીઓ, બાલ વિનોદ ગ્રંથાવલીઓ જેવી હરીશ નાયકે તો 1000 વાર્તાઓની, હરેશિયન નાઇટ્સ, અરેબિયન નાઇટ્સની 1000 વાર્તા આપણને નથી મળતી. કહેવાય છે કે 1000 વાર્તા હતી, પણ 1000 વાર્તા અત્યારે ઉપલબ્ધ નથી. પણ હરીશ નાયક એમની લાઈફમાં બધી લખેલી વાર્તા ભેગી કરીને આખો સેટ બનાવ્યો, હરેશિયન નાઇટ્સ, 1000. નાનાભાઈ ભટ્ટ, મૂળશંકર મોહનલાલ ભટ્ટ, બાળ સાહિત્યનો સરસ અનુવાદ, રસાળ અનુવાદ કરનારા. હમણાં જ એક છોકરો અહીં ચાલતા ચાલતા મને પૂછી ગયો પહેલા સેશન પછી કે મેં સાહસિકોની સૃષ્ટિ તમે કીધું પછી વાંચી લીધી, હવે મને એવી બીજી વાર્તા કહો ને. હવે હું કોઈકની સાથે વાતમાં હતો ને તો મને એમ કહે તો જતો રહ્યો, તો એ 10 મિનિટ ઊભો રહીને જેવી વાત બધી પૂરી થઈ એટલે પાછો ઓલી બીજી વાર્તા કહો ને. સાહેબ, આ તાકાત છે એ એક ઝૂલે વર્ણની અને બીજી મૂળશંકર મોહનલાલ ભટ્ટના અનુવાદની, કે એક માણસને હવે આ તો પેલું આ ગિફ્ટ સિટી જે કારણોથી સમાચારમાં છે એવો નશો છે. પૃથ્વી પ્રદક્ષિણા, સાગર સમ્રાટ, પાતાળ પ્રવેશ, ચંદ્રલોકમાં, ગગનરાજ, મોઢે કહી દઉં તમને બધી જેટલી અનુવાદ થઈ ગઈ જેટલી, બરાબર, એ એમના અનુવાદો બધા. પછી એ સિવાય અનુવાદ કર્યા બીજા બધા લેખકોએ, ઝુલેવરની અમુક કૃતિઓના, રાણીનો ખજાનો, બલૂન પ્રવાસ. કારણ કે હું મોટો થયો છું, એક રેત માનવ નામની કથા કિશોર પંડ્યા નામના શિક્ષકે લખેલી, અને હું ભણતો ત્યારે મેં કંઈક એનો ઉલ્લેખ કરેલો, પછી કિશોરભાઈને હું મળ્યોય ખરો, મજાના માણસ હતા. રેત માનવ, રેતીનો માનવ. તો આવી આવી કથાઓ લખનારા લેખકો, સાયન્સ ફિક્શન હતી રેતીનો માનવ. એના અનુવાદકો પણ હતા, સર્જકો પણ હતા, વિજ્ઞાન કથાઓ લખનારા પણ હતા. યશવંત મહેતાએ ઘણી લખી છે વિજ્ઞાન કથાઓ. તમને એક કથા નાનકડી રમણલાલ સોનીની જાણીતી કથાઓ તમે ઘણી બધી વાંચી સંભળાવી છે, પણ એક દિવસ એક જુવાન સસલાએ, નાનકડી જ વાર્તા છે, એક દિવસ એક જુવાન સસલાએ બધાને ભેગા કરીને કહ્યું, છી, આ તો કઈ જિંદગી છે, ઘડીએ ને પડે કંઈક ને કંઈક નવું થાય એનાથી બીતા રહેવાનું, આપણે બીતા બીતા જીવવું એના કરતાં એકદમ મરી જવું કેવું સારું. બસ મેં તો નિર્ણય કર્યો છે કે હવે મરી જાઉં. જો જૂની વાર્તા છે પણ બહુ રિલેવન્ટ છે. બીજા સસલાએ વાતને ટેકો આપ્યો કે સસલાના માટે જીવવું એ અપમાન છે, મરવું એ ગૌરવ છે. એટલે મેં પણ નિર્ણય કર્યો છે કે માનપૂર્વક અને ગૌરવપૂર્વક મરી જવું, બસ મરી જવું, લાંબો ટૂંકો બીજો વિચાર કરવો જ નહીં. ત્રીજા સસલાએ કહ્યું, બિલકુલ સહી વાત કરી છે, હું તો જોઉં છું કે જીવવામાં આપણી જરી કે સલામતી નથી. કોઈને કોઈ ગમે ત્યારે ખાઈ જાય એનાથી ફફડતા રહેવાનું, દોડતા રહેવાનું, એના કરતાં મરી જવામાં જ આપણી પૂરી સલામતી છે. દુશ્મનોને કહી દેવાનું કે આવજો બેટમજી, હવે તમે બીવડાવવા મરીને પાછા. હવે થયું એવું કે બાબા ધીરે ધીરે સસલાઓમાં વાત ફેલાણી અને બધા સસલાઓએ સાગમટે નક્કી કર્યું કે આપણે મરી જાઉં. એટલે આખો સસલાઓનો સંઘ સામૂહિક આત્મહત્યા કરવા માટે નીકળો કે જીવનના આટલા દુઃખોથી બીન જીવવું એના કરતાં એક ઝટકે મરી જવું કેટલું સારું. હવે એ લોકો દોડી દોડીને મરવા માટે, આપઘાત કરવા માટે એક ભેખડ ઉપર ગયા જ્યાંથી પાણીમાં ધુબાકો મારીને મરી જવાય. ત્યાં દેડકાઓ કેટલાક હતા અને સસલાઓનું ટોળું આવતું જોઈને દેડકા બધા ડરીને અંદર જતા રહ્યા પાણીમાં કે આપણને કચડી નાખશે આ બધા સસલાઓ. તો દેડકાઓ અંદર જતા રહ્યા એટલે ઓલા એક સસલાએ એમ કીધું કે ભાઈ આપણે આને તો પૂછીએ, આપણા કરતાં તો આને બીક જાજી લાગે છે, આપણે તો હિંમતથી બરવા નીકળ્યા હતા, તો જો આપણને જોઈને પાછા અંદર ઘૂસી ગયા પાણીમાં. તો આને કહીએ તમે બીવો તો શું કરો છો? મેઢકરાજે કહ્યું, પૂછ્યું દેડકાને, અમે બીને જીવીએ છીએ વાત ખરેલી, વાત તો ખરી, પણ એવી રીતે વિપત્તિઓથી ઘેરાયેલા રહીને જીવવામાં જ બહાદુરી છે. બીકથી બીને મરી જઈએ તો માત્ર મરી જવાય, પછી શું? મરી ગયા એટલે ગયા, પતી ગયું, પછી તમને કાંઈ ખબર પડે નહીં. પણ જીવવામાં તો કેટલું જોવા, જાણવાનું અને માણવાનું મળે છે. જીવવાની મજા કંઈક ઓર છે. રમીએ, કૂદીએ, લડીએ, રડીએ, એ બધું જીવતા હશું તો થશે. મુવા પછી એવું કશું જોવા નહીં મળે. મુવા પછી દેડકાને સસલાથી કંઈક વધારે નાના જંતુ થઈ જાય તો છી, મુવું એવું બોત જેનામાં અક્કલ ન હોય એ મરે. અમે તો બસ જીવવાના, જિંદગીની છેલ્લી પળ લગી આનંદથી જીવવાના,
અમે જીવવામાં માનીએ છીએ, મરવામાં નથી માનતું. મરે એ જેને જીવતા ન આવડતું હોય તે. વર્ષો જૂની વાર્તા છે. અને પછી એક વૃદ્ધ સસલાએ બાકીના સસલાઓને એમ કીધું આ દેડકાની વાણી સાંભળીને કે મને લાગે છે કે બીવું એ તો પ્રાણી માત્રનો ભગવાને આપેલો સ્વભાવ છે. માટે આપણે એક જ નક્કી કરવાનું કે મરવું નહીં અને બીવાથી બીવું પણ નહીં. 1000 વાતોથી બીવું પડે તો બીવું, પણ જીવવાથી તો કદી પણ બીવું નહીં. જીવવાની મજા માત્ર જીવવામાં છે. માટે મરવાની વાતો છોડો અને સાવધાનીથી બધા ઘરે પાછા ફરો. આજુબાજુ જોઈને કે હવે મરીને જ જવાનું એમ. જસ્ટ થિંક. હવે આ વિચાર કરો, આની ઉપર કોઈ મોટિવેશન ટેગ લગાવેલો નથી, આમાં કોઈ કોર્સ છે એના પૈસા ભરેલવાના નથી. આ વાર્તા સિમ્પલ ચિલ્ડ્રન સ્ટોરી છે. પણ જે બાળકો આ વાર્તા વાંચીને મોટા થયા હોય, અંદર પેલો સોફ્ટવેર જ્યારે બનતો હોય ત્યારે અંદર ડીએનએ થતું હોય, એમાં અંદર ઘૂસી ગઈ હોય આ વાર્તા, તો જ્યારે એનું ફાઇનલ ડીએનએ તૈયાર થાય, એનું આલ્મા મેટર, ગ્રે મેટર બધું રેડી થઈ ગયું હોય 25 વર્ષે, ત્યારે એ મરવાની વાત કરે નહીં, જીવવાથી ભાગવાની વાત કરે નહીં. આ રમણલાલ સોનીની વાર્તા મેં એક જ સેમ્પલ ચખાડી શકું એમ છું આટલા સમયની આપણી જે મર્યાદા છે એમાં. આ તમને ચખાડ્યું. કહા ગયે વો લોગ. હરીફરીને વાત આપણે ત્યાં જ આવશે સમાપનમાં. છેલ્લે તો મેં કીધું કૃષ્ણભાઈની કવિતાથી હું કરવાનો છું. કહા ગયે વો લોગ, જેની આવી અસર થાય આપણા ઉપર, જે આપણને આવો વારસો આપીને જાય, જે માણસનું કેરેક્ટર બિલ્ટઅપ કરીને જાય, જે માણસને ભાષા શીખવાડીને જાય, ઇમેજિનેશનની ફ્લાઇટ આપીને જાય, ઇન્ટરનેશનલ લેવલે શું ચાલે છે એનો પણ સ્પર્શ કરાવીને જાય. મારી પાસે પોસ્ટકાર્ડ પડ્યું છે રમણલાલ સોનીના હસ્તાક્ષરવાળું, જેમાં એણે લખ્યું છે કે હવે મારી આંખો કામ નથી કરતી ને હાથ બહુ ધ્રુજે છે. બાકી હેરી પોટર મેં મંગાવી અને એમ જોયું કે આટલું બધું શું લોકપ્રિય. પહેલો ભાગ બહાર પડ્યો ત્યારે જીવતા હતા જેકે રોલિંગનો. અને એમ કે શરૂઆતમાં મને એમ થયું કે આ બહુ બધી જુદી પ્રકારની દુનિયા છે ને જાદુટોણા ડાકણ બાકણ જેવું કંઈક લાગે છે. પણ વાંચતો ગયો એમ મજા પડી ગઈ. જો મારું શરીર કામ કરતું હોત તો મેં હરિયા કુંભાર તરીકે આનો ગુજરાતી અનુવાદ કર્યો હોત. હેરી પોટર એટલે હરિયો કુંભાર. તો જેકે રોલિંગે રાજી થયા હોત કે આવા લાયક અનુવાદક આપણને મળ્યા. આપણે લખી છે એના કરતાં જાજી વાર્તાઓ લખનારા. 600 વાર્તાઓ, 600 સ્ટોરીઝ. જીવરામ જોશી 500 સ્ટોરીઝ. હરીશ નાયક એઝ આઈ ટોલ્ડ 1000 સ્ટોરીઝ. યશવંત મહેતા તો જીવે છે, પૂજજો બળીને. પાછા જીવે છે, સ્વસ્થ છે, ફોન ઉપર વાત કરે છે, કાગળો લખે છે, ક્યારેક આવા કાર્યક્રમોમાં આવીને બેસે છે. અને મોટાભાગે આપણે ત્યાં આવી ચર્ચા થાય એટલે હેરી પોટર કેટલો નાલાયક છે ને કેટલો દાંત વાળ્યો છે, આ બધાએ આપણું એટલું જ ચર્ચા થાય બાળ સાહિત્યની. પણ આપણે બીજાની લીટી કાપવાને બદલે આપણી લીટી કેવડી મોટી સોનેરી રંગની છે એ તો ક્યારેક ઝગમગાટ કરો. તો આ કામ હું તમને બધાને સોંપું છું. આ જરા ઓફબીટ વિષય મેં કીધું એમ લીધેલો. થોડું તમને એમ લાગે કે આ તો ઋષિકેશ મુખર્જીવાળી વાત સાંભળવા બેઠા હોય, એમાં વચ્ચે કંઈક અનુરાગ કશ્યપ, રામ ગોપાલ વર્મા ને એવા બધા ડોઝ આવવા માંડ્યા, ડાર્ક વાતો આવી ગઈ. પણ હું ડાર્કનેસની વાત નથી કરતો. આ બાળ સાહિત્યકારો મને એવું જ શીખવાડી ગયા કે નિરાશ થવું. હું તો એમ માનું છું કે હીરો અને સોનું ધારો કે દટાઈ ગયા ને સામ્રાજ્યો તરીકે, તો એ ખોદકામ કરવા નીકળે ને નળે ને ત્યારે એને હીરો ને સોનું જ કહેવાય. કે 200 વર્ષ દટાયેલા હોય, 2000 વર્ષ દટાયેલા હોય એટલે સોનું છે એ પિત્તળ ન થઈ જાય, હીરો છે એ કાચ ન થઈ જાય. ખજાનો રેડી છે. હજી અમારા જેવા થોડાક પડ્યા છે, અહીં પણ છે, ઓડિયન્સમાં પણ, કે જેને ખબર છે કે આ ખજાનો કેવો છે. ત્યાં સુધીમાં આ ખજાનો વીણીને સરખો સાફસૂફ કરીને સરખો ગોઠવી લેવાની જરૂર છે. આપણે ઘણા બધા કામ, આપણા ઘણા ધનકુબેરો છે આપણી પાસે અને સરકાર પણ ખાસા પ્રયત્નો કરે છે. પણ આ એક કામ કરવા જેવું છે, બાળ સાહિત્યને ફરીથી સજીવન કરવાનું. નવા સાહિત્યકારોને લઈ આવો, નવી વાતો લઈ આવો, નવે પ્લોટ લઈ આવો. જેમ કૃષ્ણભાઈ લઈ આવ્યા. હવે હું તમને સંભળાવું કૃષ્ણભાઈની કવિતા એટલે પૂરું થાય, બરાબર? કારણ કે તમે મેં કહી દીધું હતું ને કે અહીંથી પૂરું થશે. એટલે જે ખરેખર બાળકનો સ્વભાવ રાખતા હોય ને એ યાદ રાખે કે ઓલું છેલ્લે આઈસ્ક્રીમની વાત આવી હતી એમ. એટલે આઈસ્ક્રીમ તો કોઈ બોલ્યું જ નહીં. આખી પાર્ટી પૂરી થઈ ગઈ ને આઈસ્ક્રીમ ક્યાં ન આવ્યો એમ. બાળકોની તમે જોજો, બાળકોને તમે ભૂલે ચૂકે બોલી ગયા હો તમે, બરાબર, કે આપણે રાત્રે ચોકલેટ ખાવાની છે
એટલે ઈ રાત આખી પછી ત્યાં લગી તમે ભૂલી ગયા હો કે ચોકલેટ દેવાની હતી, એને યાદ હોય. તો બોખ્ખો મગર, કૃષ્ણભાઈની કવિતા કૃષ્ણભાઈ જ જો સંભળાવે તો મને તો આનંદ થશે. તો તમને જ આમંત્રણ કરું. તમે બેઠા જ છો ઓડિયન્સમાં, તો હું બોલું એના કરતાં તમારો મિજાજ આખો જુદો હોય છે બોલવાનો, એ મને ખબર છે. મોબાઈલ મારો વાપરવો છૂટ છે. આવી જાઓ, આવી જાઓ. અને આના પછી હું નથી બોલવાનો. તમારે કંઈ પૂછવું હોય તો ઠીક છે, નહીંતર આ બધા અમે આમાં મજાકમાં કહું છું. એટલે કે હું KGF અને સલારમાં પ્રશાંત નીલ જે 5-15 જણા નથી આમ ગોઠવી દેતા હીરોની આસપાસ, એ પાછા એવા હોય એક બધા રાહ જોયો. ઓલો હીરો એને મારે ને, એકને પહેલા આમ જમણી બાજુ જઈને મારે, બીજાને ડાબી બાજુ જઈને મારે, પછી ફ્રન્ટમાં જઈને મારે. ત્યાં લગી બધા ઓલા માર ખાવાની રાહ જોતા હોય ઊભા ઊભા. કોઈ 3 જણા ભેગા થઈને તૂટી ન પડે પાછા, કે તમે મને પંચ મારો તો હું ઉલળી જાઉં. આટલા સોજ્જા ડાયા અમારા બીજા મિત્રો છે, વિલન બિલન નથી કાંઈ. બિચારા રાહ જોવે છે કે તમે અમને પંચ મારો, તમે ઉલળીએ જાય. પણ એ દેખાય ને એટલે મને ખબર પડી જાય કે હવે સંકેત આવી ગયો છે આપણી પાસે કે ભાઈ હવે પૂરું કરવાનું છે. ચંચી મહેતાની રચના, મૂળ ચંચી મહેતાની રચના આપણને બધાને ખબર છે. હું બહુ ઝડપથી મારી રચના કરું એ પહેલાં ચંચી મહેતાની રચના બોલવી પડશે, કેમ કે એનો સંદર્ભ છે આમાં. અને તમને બધાને આવડે છે, એટલે જો શક્ય હોય તો બધા સાથે બોલે તો કેવું. એક બિલાડી જાડી, એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગર, બિલ્લીને આવ્યા ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બિલાડીને. કેટલું આમ આનંદથી તમે બોલો છો, મગર બિલાડીને ખાઈ ગયો. આ ગમે કોઈને આવું? ના ગમે ને? તો જયભાઈ મેં શું કર્યું પછી? બોડી શેમિંગ એ થઈ ને, જાડા લોકોને બધા ખાઈ જાય. એટલે મેં નવું શું કર્યું? એક બિલાડી જાડી પાડી, એ તો પહેરે જીન્સ, એના બેના નકડા બચ્ચા, બ્લેક એન્ડ વ્હાઈટ ટ્વિન્સ. રોજ સવારે તળાવ કાંઠે બધા ફરવા જાય, લુચ્ચા મગર ભાઈના મોંમાં પાણી આવી જાય, મીઠું મીઠું સ્માઈલ આપી એ સૌને લલચાવે. બચ્ચાને પણ ખબર હતી કે બિલ્લી એને ભાવે. મોર્ડન બિલ્લી જોઈ મગરનું ચિત્ત ચડે ચકરાવે. આ તે કેવી બિલ્લી જેને ચક્કર પણ ના આવે. કે એક દિવસ તો બિલ્લી બાઈએ મનમાં વાળી ગાંઠ, કદી ભૂલે નહીં એવો શીખવું મગરભાઈને પાઠ. કપડાની એક જાડી બિલ્લી બાઈ લઈ આવ્યા, સરસ મજાની સાડી ઉપર ગોગલ્સ પણ પહેરાવ્યા. તળાવ કાંઠે લઈ જઈ એને તરતી મૂકી દીધી, ઝપટ લગાવી મગરભાઈએ બિલ્લી ઝડપી લીધી. પણ કપડાની બિલ્લીમાં પથ્થર સંતાડ્યા તા 7, તડ તડાક તૂટ્યા મગરભાઈના દાંત. બિલ્લી બેનને મગરભાઈનો હિસાબ થઈ ગયો ચોખ્ખો, તળાવમાં તો બધા જ ખીજવે, આવ્યો મગર બોખો. ક્યાં વાત હે કૃષ્ણભાઈ. એટલે જ મેં રિક્વેસ્ટ કરી તમે જો કરશો ને તો વધારે મજા આવશે, હું કરીશ એના કરતા. મેં ન કહ્યું કે પરફોર્મર છે કૃષ્ણભાઈ તો, એટલે એને ક્લાસરૂમમાં છોકરાઓને મજા આવી જાય કે આપણે ભણવું નથી આજે, આ સાહેબને જ બોલાવો અંદર. સો માય ફ્રેન્ડ્સ, આમાંથી તો મને તમે ગાતા હતા ને મને વિચાર આવ્યો કે આપણી પાસે એકાદ બે અપવાદને બાદ કરતા એક જોરાવરસિંહ જાદવે ભાલ પ્રદેશની લોકકથાઓ લખી, એમાં ફિમેલ કેરેક્ટર્સના બુદ્ધિના બિરબલ જેવા ચમકારા છે. અને એક રાણી ચતુરા, એક આપણે જેમ પન્નાલાલ પટેલે પણ બાળ સાહિત્યમાં થોડોક હાથ અજમાવેલો છે, દોલત ભટ્ટે પણ અજમાવેલો છે, એમ એક રાણી ચતુરા બાબુભાઈ જોશીએ લખેલી વાર્તા હતી, જેમાં રાણી બહુ ચતુર નામ મુજબ હતા. આપણી પાસે ફિમેલ કેરેક્ટર ઓછા છે. છેલ છબો છકો મકો અડુક્યો દડુક્યો, જો ભિયા ફૂસકી, ગલબો શિયાળ, પપુડો વાંદરો, વલ્વો વાઘ, બકોર પટેલ, વાઘજીભાઈ, પછી ક્યાંક ફિલરમાં શકરી પટલાણી આવે. તો આ કોકે ચેલેન્જ લેવા જેવી છે કે હવે 21મી સદીમાં તો આટલી બધા બહેનો ભણી રહ્યા છે, અને જેમ કૃષ્ણભાઈએ જો બિલાડીને મજબૂત કરી દીધી.
હા, હિંસા નિવારણ કરી દીધું, સામો પ્રતિકાર કરતી કરી દીધી. સાડી પહેરવી અથવા તો જીન્સ પહેરવું એ ખોટું છે એવી નોર્મ્સ કાઢી નાખ્યા કે એ તો જે પહેરવું હોય એ પહેરે, બિલાડીની મરજી, તમારે શું. બરાબર. અને જાડી હોવા છતાં પણ મજબૂત છે એ પણ બતાવી દીધું.